નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આય રિયાણમ. નમો આય રિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોહી સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસુ પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવે સેમ. મંગલાણમ ચ સર્વેષુ. પરમમ હવૈ મંગલમ. પઢવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે પ્રશ્નો આવે ત્યાર સુધી એક પદ લઈએ. હા, definitely. નરેશ કાકા ને આંટી એક પદ લે છે. નરેશ કાકા આ પદ ફોલો કરશો તો ફ્લો બરાબર જશે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ગુરુ તે કોને કહેવાય, જેને જોવાથી શીશ ઝૂકી જાય. ગુરુ તે કોને કહેવાય, એને જોવાથી શીશ ઝૂકી જાય. ગુરુ તે કોને કહેવાય, જેને જોવાથી શીશ ઝૂકી જાય. ગુરુ તે કોને કહેવાય, જેને જોવાથી શીશ ઝૂકી જાય. માતા પિતાને લૌકિક ગુરુ પાસ, અને લૌકિક ગુરુ પાસ. વ્યવહારુ શિક્ષણ જ્ઞાન, વ્યવહારુ શિક્ષણ જ્ઞાન. માતા પિતાને લૌકિક ગુરુ પાસ, માતા પિતા અને લૌકિક ગુરુ પાસ. વ્યવહારુ શિક્ષણ સામ, વ્યવહારુ શિક્ષણ જ્ઞાન. બાળપણાના સંસ્કાર સિંચન, બાળપણાના સંસ્કાર સિંચન. માનસ ઘડતર જ્ઞાન, માનસ ઘડતર જ્ઞાન. જેવા પાણીદા છંતાય, તેવા અંકુરે વર્તન થાય. એવા પાણી દર્શન એવા અંકુરે વર્તન થાય. સદગુરુ કોને કહેવાય, જોઈને ત્રિયોગે વંદન થાય. સદગુરુ કોને કહેવાય, જોઈને ત્રિયોગે વંદન થાય. ગુરુ તે કોને કહેવાય, જેને જોવાથી શીશ ઝૂકી જાય. ગુરુ તે કોને કહેવાય, જોઈને ત્રિયોગે વંદન થાય.
આંબો ને લીમડો છૂતા દર્શાવે છૂટા દર્શાવે શાસ્ત્ર સંમત નિર્દે શાસ્ત્ર સંમત નિર્દેશ મનખાને કાર્યનો હેતુથી સુજકો મનખાને કાર્યનો હેતુ સૂચકો નિર્વેર મૈત્રિયા દે જીવેર મૈત્રિયાદે વિશ્વે કુટુંબી થવાય જેથી એકત્વ સ્વાત્મ સંધાય વિશ્વે કુટુંબી થવાય તેથી એકત્વ સર્વસંધાન સત્પુરુષા કહેવાય સહેજે આત્મ સમર્પણ થાય આત્મ સમર્પણ ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શીશ ઝૂકી જાય તે કોને કહેવાય તેને જોવાથી શીશ ઝૂકી જાય આંખમાં અધડક 14 લોકીનો ચૌદ લોકીનું વ્રત દેવાના પ્રિય દેશના દેવાના પ્રિય દર્શના દેવી કૃપાને દેવોનું રક્ષણ દેવી કૃપાને દેવોનું રક્ષણ અંતિમ હિત પરમા અંતિમ હિત પરમા કૃપાએ મૂંગી વરતાય જ્ઞાની આપ્ત પુરુષ ગણાય પાયે મૂંગી વરતાય જ્ઞાની આપ્ત પુરુષ ગણ સર્વજ્ઞ નિશ્ચય વંદાય મોક્ષજ તું ચરણો મેં સોહાય સર્વજ્ઞ નિશ્ચય સજ સુચરણો મેં સુહા ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શીશ ઝૂકી જાય તે કોને કહેવાય જેને જોવાથી શીશ ઝૂકી જાય જગત કલ્યાણી નાની પરિવાર જગત કલ્યાણી જ્ઞાની પરિવાર નિર્ભેદ મૂળ મહાજો નિર્ભેદ મૂળમાં જો ઓ અજાયબ અનંત સિદ્ધિ ઓહો અજાયબ અનંત સિદ્ધિ સર્વત્ર ઉદ શાંતિ શ્લોક સર્વત્ર ઉગલ વિસ્તરો પ્રત્યક્ષ નિજ સ્વરૂપાય પ્રત્યક્ષ નિજ સ્વરૂપ ગુરુતમ સન્મુખ મોક્ષ ઉપાય ગુરુ તમ ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શીશ ઝૂકી જાય જય સચ્ચિદાનંદ જય સચ્ચા મીના સાલંજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ચાલો પદ સમજાવી દો ત્યારે તમારે સમજાવવાનું તે ગાયક કલાકાર જ સમજાવે ના ના એટલો અભ્યાસ નથી હજી અમારે તો શું સમજાવે કહી દો ચાલો કેટલું સમજાવે કહી દો ને ના સમજાવે એ પૂછી લો
ગુરુ એટલે આપણે દાદાને ગુરુ કયા છે તો દાદાને જોવાથી શીશ ઝૂકી જાય અને ના માતા ભાઈ, એ પિતા તો દાદાની વાત નથી કરતી. તો અમને કઈ એ તો ખબર ગુરુ નથી. કયા, ગુરુ કયા, સદગુરુ કયા, જ્ઞાની કયા, બધા હા. અલગ અલગ ડેફિનેશન આપી દીધી. હા. ગુરુ, ગુરુ કોને કહેવાય? તો કે જેને જોવાથી આપણું માથું ઝૂકી જાય. માથું ઝૂકી જાય. તો કે ગુરુ કેવો હોય? તો કે શરૂઆત જન્મ્યા ત્યારથી થાય. તો પહેલા ગુરુ કોણ? તો કે માતા પિતા. ને પછી લૌકિક ગુરુ એટલે આપણે સ્કૂલમાં ભણાવે કરે, બીજા વ્યવહારમાં ગુરુ બનાવ્યા હોય. તો કે બધા શું કરે? તો કે શિક્ષણ, વ્યવહારિક શિક્ષણ આપે. હા, બરાબર. એટલે શિક્ષણ એકલું નહીં, પણ વ્યવહારનું ત્યાં ઘડતર પણ થાય. એટલે ગણતર કહીએ ને, તો એ ગણતર ક્યાંથી મળે? તો કે માતા પિતા જોડે. એટલે જે બાળપણમાં જે સંસ્કાર સિંચન કરેલું હોય તો કે એનાથી આપણું મન એ પ્રમાણે કન્ડિશન થતું જાય કે ભાઈ ના આ જ કરાય ને આવું ના કરાય. જળબાઈ દાદાને કહ્યું ને કે ભાઈ તું માર ખાઈને આવજો, મારી ના આવતો. બરાબર. એટલે અંદર શું થઈ ગયું પેટ? તો કે ભાઈ માર ખાઈને આવવાની છૂટ, મારીને આવવાની છૂટ નહીં. નહીં. બરાબર. તો કે જ્ઞાન ફિટ થઈ ગયું. એટલે પછી ત્યાં પછી એ જે પાણી છંટાયું તેના અંકુર કેવા સરસ ફૂટી નીકળ્યા. હમ. આગળ કે સદગુરુ કોને કહેવાય? જોઈને ત્રિયોગે વંદન થાય. તો કે મન વચન કાયાથી આપણે ત્યાં અમને નમસ્કાર કરીએ, વંદન કરીએ. તો સદગુરુ કેવો હોય? તો કે આંબો ને લીમડો છૂટા દર્શાવે, શાસ્ત્ર સંમત નિર્દેશ. તો કે શાસ્ત્રો પણ સ્વીકાર કરે એવી વાત હોય. એટલે સત્પુરુષની વાત કરી, સદગુરુ એટલે મનખાને કાર્યનો હેતુથી સૂચકો. તો કે જે કંઈ પણ કામ કરીએ છીએ તો કે આપણા ધ્યેયને અનુરૂપ આપણે વ્યવહાર કરીએ ત્યાં. એટલે શું થાય? તો કે ત્યાં આગળ ધ્યેય કયો છે? તો કે હું શુદ્ધાત્મા છું, તો મારે આ અનુભવ પ્રાપ્ત કરવો છે, તો મારે બધી ફાઇલનો સંભાવ નિકાલ કરીને છૂટી જવું છે. તો કે એવું અંદર રહેતું હોય તો ત્યાં આગળ પછી કોઈની જોડે વેર ઝેર રહે ખરા? કોઈ પણ જાતના વેર ઝેર રહે પછી ત્યાં? ના રહે. એટલે શું થાય પરિણામ સ્વરૂપે? તો કે નિર્વૈર મૈત્રી આદેશ. એટલે ત્યાં અંદરથી એને મૈત્રી ભાવ રહ્યા કરે. વિશ્વ કુટુંબી થવાય જેથી એકત્વ સ્વાત્મ સંધાય. એટલે વ્યવહારમાં આટલું અંદર રહે તો શું થાય? તો કે બધે હું જ છું, બધા આપણે બધા એક જ છે એવું રહે કે ના રહે? એટલે ભાઈ ત્યાં ઘરમાં ક્લેશ કંકાસ કે ઝઘડા ઉભા ના રહે. એક વ્યક્તિ સમજી જાય ને ઘરમાં તો પછી ગાડી પાટે ચડી જાય વહેલી મોડી. પછી બંને પકડીને બે તો પછી પાટે ના ચડે. એટલે અહીંયા આગળ કે સત્પુરુષ આ કહેવાય. તો સદગુરુ અલગ, ગુરુ અલગ કયા, સદગુરુ અલગ કયા? તો કે બંને વ્યવહારમાં ગયા. તો કે અહીંયા શું? તો કે સત્પુરુષ આ કહેવાય. તો કે સત્પુરુષ કેવાય? તો કે સહેજે આત્મસમર્પણ થાય. એમને જોઈને જ આપણને ત્યાં સમર્પણ કરવાની ઈચ્છા થઈ જાય. તો કે એમની આંખો કેવી હોય? તો કે આંખમાં કોઈ જાતના વેરઝેર ના હોય, કોઈ જાતના સાપોલિયા ના રમતા હોય અંદર, કોઈ જાતનું ભિખારીપણું ના દેખાતું હોય. તો ત્યાં આગળ શું થાય? તો કે ત્યાં આંખીઓમાં અઢળક 14 લોકી નૂર. તો 14 લોકનું નૂર એમની આંખોમાં દેખાય આપણને. ને એ કેવા હોય? તો કે દેવાના પ્રિય દેશના. તો કે દેવોને પણ એ દર્શન કરવાને માટે પ્રિય લાગે એવા હોય. દૈવી કૃપા અને દેવોનું રક્ષણ. તો કે ત્યાં દૈવી કૃપા અને દેવોનું રક્ષણ ઓટોમેટિક હોય જ. અંતિમ હિત પરમાર્થ. તો કે અંતિમ હિત એમને સાધી લીધો, પરમાર્થ સાધી લીધો. કૃપા એ મૂંગી વર્તાય. જ્ઞાની આપતો પુરુષ ગણાય. હવે જ્ઞાનીની વાત કરે છે.
એ જ્ઞાની કેવો હોય તો કે એમની કૃપા આપણને મૂંગી વર્તાય કે આપણે માગવી ના પડે. દાદાને આપણે શોધવા ગયા હતા, આપણે માગ્યું હતું કે દાદા મને સ્વરૂપનું ભાન કરાવો. સમજ જ ક્યાંથી કરશે? કોઈ સમજ હતી નહીં, કોઈ ભૂખ હતી નહીં આપણને. પણ ત્યાં શું કર્યું? દાદાએ મૂંગી કૃપા ઉતારી આપણી પર. તો ત્યાં સ્વરૂપમાં બેસાડી દે, સ્વરૂપ ખુલ્લું કરી આપ્યું, ભાન કરાવી દીધું. જ્ઞાની આપતા પુરુષ કેમ કહેતા કે સર્વસ્વ પ્રકારે વિશ્વાસ કરી શકો, વ્યવહારથી લઈને મોક્ષ સુધી તમે વિશ્વાસ કરી શકો સંપૂર્ણ, એવો અજોડ પુરુષ કહેવાય. સર્વજ્ઞ નિશ્ચય વંદાય, સર્વજ્ઞ નિશ્ચય વંદાય એટલે નિશ્ચયથી વંદાય. કે ગુરુ હોય, સદગુરુ હોય, એ બધા કેવા હોય? સત્પુરુષ એ બધા વ્યવહારથી નમસ્કાર છે, જ્ઞાનીને નિશ્ચયથી નમસ્કાર છે. કે ત્યાં શું થાય? તો મોક્ષ જ સુચરણો મેં સોહાય. કે એમના સુચરણોમાં આપણને મોક્ષ વર્ત્યા કરે. મોક્ષ વર્તાવો ના પડે. અહીંયા આજ્ઞામાં રહીએ તો મોક્ષ અનુભવમાં આવે છે કે મોક્ષ અનુભવમાં લાવવો પડે? આવે જ છે દરેકને. તો કે અહીંયા એ મોક્ષ વર્ત્યા કરે ક્યારે? તો કે આજ્ઞામાં રહીએ ત્યારે, જ્ઞાનમાં રહીએ ત્યારે. એટલે આગળ કહ્યું કે ભાઈ જગત કલ્યાણી જ્ઞાની પરિવાર, નિર્ભેદ મૂળ મહાજ્યોત. તો કે આપણું મહાત્માનું ટોળું કેવું છે? તો કે જગત કલ્યાણી જ્ઞાની પરિવાર. તો પોતાનું કલ્યાણ થઈ ગયું. હવે શું? તો કે જે સુખ અમે પામ્યા કે આ જગતના જીવો કેમ કહીને પામે, એવી કલ્યાણની ભાવના વાળો પરિવાર છે આખો. નિર્ભેદ મૂળ મહાજ્યોત. તો પોતાનું દરઅસલ સ્વરૂપ ત્યાં ખુલ્લું થઈ ગયું. ઓહો અજાયબ અનંત સિદ્ધિ. અનંત અવતારે જેની પ્રાપ્તિ થઈ નથી એવા પોતાના સ્વ સ્વરૂપની પ્રાપ્તિ જ્ઞાની પુરુષની અનંત સિદ્ધિના આધારે આપણને થઈ ગઈ. જે ભેદાંકન થાય ને, ભેદરેખા પડે જ નહીં આઈ એન્ડ માય વચ્ચે. રિલેટિવને રિયલ માનીને ચાલતા હતા અને રિયલ તો સમજાતું જ નહોતું. ત્યાં દાદાએ પોતાની અનંત સિદ્ધિ વાપરી, અનંત પેલી કૃપા કરુણા વરસાવી આપણને કરણમાંથી, સંસારરૂપી કરણમાંથી બહાર કાઢ્યા. કરણમાંથી કોઈ જીવતો નીકળે બહાર? કરણમાં જેમ જેમ બહાર નીકળવા પ્રયત્ન કર્યા, મતલબ ઊંડો ઉતરતો જાય. એ માટી એટલી ચીકણી હોય કે કોઈ બહાર જીવતો નીકળી ના શકે. તે કે એવા કરણમાંથી દાદાએ આપણને બહાર કાઢ્યા પોતાની સિદ્ધિ, અનંત સિદ્ધિ વાપરીને. તો કે હવે શું? તો કે સર્વત્ર ઉડ શાંતિ સ્ત્રોત. તો કે અહીંયા આજ્ઞામાં રહીએ તો મહાત્માઓએ શાંતિ શોધવા જોઈ ના પડે, સુખ શોધવા જવું ના પડે. એ સ્ત્રોત, એ સોર્સ આખો ખુલ્લો થઈ ગયો અંદર. એ સમજણ અંદર ખુલ્લી થઈ તો કે આના અંદર શાંતિ રહ્યા જ કે સુખ વર્ત્યા જ કરે. પ્રત્યક્ષ નિજ સ્વરૂપાય, ગુરુત્તમ સન્મુખ મોક્ષ ઉપાય. તો પ્રત્યક્ષ નિજ સ્વરૂપાય. તો કે અહીંયા દાદા આપણી સામે જ છે, આપણે આત્મ સ્વરૂપે હાજર જ છે. એ દાદા કેવા હતા? તો કે વ્યવહારમાં સંપૂર્ણ લઘુત્તમ, નિશ્ચયમાં ગુરુત્તમ હતા. પણ છતાંય એમના વ્યવહારમાં ક્યાંય આપણને ગુરુત્તમ દશાનો છાંટો જોવા ના મળે. દાદા શું કહે? તો કે
અમારી સમજણ કેવી કામ કરતી કે આ જગતનો જે નાનામાં નાનો જીવ છે એના પણ અમે શિષ્ય છીએ એવી સમજણ અમારી અંદર વર્ત્યા કરતી હોય. પેલા જગતના બધા જીવો ગુરુ થયા કે ના થયા? એટલે ભાઈ ગુરુ જે હોય એ ટપલા મારે કે ના મારે ભૂલ કરી તો શિષ્ય? સમજાય? શિષ્ય ભૂલ કરે તો ગુરુ ટપલા મારે, પણ ટપલા મારે તો કે ક્રોધ કરવા માટે ટપલા મારે છે? કે આપણે શું જોવા કે મારી ભૂલ છે, મને ભૂલમાંથી બહાર કાઢવા માટે મને ટપલા મારે છે. તો ત્યાં આવા લઘુત્તમ ભાવ લઘુત્તમ કિલ્લી વાળા ગુરુ કિલ્લી વાળા જ્ઞાની ભેગા થઈ જાય આપણને તો ત્યાં મોક્ષનો ઉપાય કરવો ના પડે, મોક્ષ જડી જાય, હાથમાં આપી દે. એટલે આ તો આપણી પુણ્ય કેટલી ગજબની કહેવાય કે રસ્તે ચાલતા આપણને સ્વરૂપનું ભાન થઈ ગયું વગર મહેનતે, કોઈ જાતના તપ વ્રત જપ ઉપવાસ કર્યા વગર. આવી ગજબની દશા ક્યાં ભેગી થાય આપણને? એટલે અહીંયા ફાઇલ નંબર 1 જોડે વાતચીતનો પ્રયોગ કરીને સમજાવવું પડે કે આવા દાદા મળ્યા છે તો હવે કામ કાઢી લો, પૂર્ણાહુતિ કરી લો. કે ક્યાં સુધી ઊંઘતા રહેશો? કે બરાબર છે નરેશભાઈ? ભાભી બરાબર છે એકદમ. એટલે હવે ઊંઘતા રહીએ તો પોસાય નહીં આપણને. ના પોસાય. આવો દાદો ફરી મળવાનો નથી. બરાબર છે. એટલે આવું સહજ જ્ઞાન હાથમાં આવ્યું છે તો કામ કાઢી લેવાનું. બરાબર છે. નરેશભાઈ ના કરવું તો તમારે કાઢી લેવાનું, તમારે ના કરવું તો નરેશભાઈ કાઢી લે, એટલે કામ થઈ જાય પછી બંને. વિવેક કાઢવાનો છે ભાઈ. નક્કી તો બંનેનું જ છે. હા, તો એ બંનેનું કામ થઈ જાય. તો એ કાચા પડાય. એટલે એ કાચા પડે, તમે નથી પડતા. અરે હું જ પડું છું. હા, એટલે નીલા ભાભીને કહેવાનું કે ભાઈ પાકા થઈ જાવ. કે દાદા કેવા પાકા હતા? હમ. દાદા સહેજે કાચા પડતા હતા. 24 કલાકમાં વ્યવહાર માટે એમનો ઉપયોગ કેટલા કલાક જતો હતો? કેટલો જતો હતો વ્યવહારમાં ઉપયોગ એમનો? વાત સમજાય? એક આખા દિવસમાં જોઈએ તો મારે અડધો કલાકે વ્યવહારમાં ઉપયોગ જતો નતો એમનો. ચંદ્રકાંતભાઈ ને આપણું ઊંધું છે, ઊંધું તો ઊંધું નહીં, ઊંધું તો બહુ મોટી વાત કરી. તમે તો 2-5% ઊંધું એના જેવી વાત કરી. વ્યવહારમાં જ વધારે છે અમારે. વ્યવહારમાં જ ઉપયોગ વધારે થાય. એટલે દીવો લઈને શોધવું પડે કે આજ્ઞામાં કેટલો ટાઈમ, કેટલી મિનિટો રહ્યા. મારી વાત કર, તમારી નહીં. ના અમારી વાત છે. બરાબર. હા, તમે મહાત્મા તો બધા બહુ પાકા હો. આમે પેલા સંસારમાં માર ખાઈ ખાઈને પછી તારણ કાઢીને આગળ વધો ને. તારણ કાઢીને આગળ વધે ને તારણ કાઢીને ત્યાં ને ત્યાં જ બેસીએ પાછા. એટલે તારણ નીકળ્યું નથી એનો અર્થ. જો તારણ નીકળ્યો તો ફરી ભૂલ કરીએ જ નહીં. એકવાર રસોઈમાં મીઠું વધારે પડી જાય તો તારણ નીકળે કે ના નીકળે? મીઠું બદલાઈ ગયું, બીજી કંપનીને આવી ગયું, એટલે અમારે ધ્યાન રાખજો નાખવામાં. હા, થોડું ઓછું નાખવાનું કે થોડું વધારે નાખવાનું તો આપણો નોર્મલ ટેસ્ટ આવે. પછી ભૂલ થાય ત્યાં આગળ. હા, એવું અહીંયા તારણ કેમ નથી નીકળતું? નરેશભાઈ ના પાડે છે કે છોકરાઓ ના પાડે છે? કોઈ ના નથી પાડતું. હા, તો ભાઈ પાકા થઈ જાઓ. એટલે તારણ નીકળે તો પછી ભૂલ જયારે થતી હોય ત્યાં બ્રેક વાગે અંદરથી ચેતવે કે ના ભાઈ તમે તારણ કાઢ્યું છે ને હવે તમે જે વ્યવહાર કરો છો તમારા તારણની વિરુદ્ધ ન કરો. તો આવું કેમ ચાલે?
હવે તમે લાકડી લઈને ફટકારો અમને બરાબર, ઓહ, તો જ સુધરીએ, નહીં તો સુધારવાનું નથી. તો તમારા પડોશીને જ કહી દેવાનું, હા મામા, લાકડી તૈયાર કે ભાઈ જાગ્રત રાખજો. બંને લાકડી હાથમાં રાખવાની, એટલે વાંધો નહીં ભાઈ. એટલે લડવા ઝઘડવા માટે નહીં હો પાછી. હા, નહીં તો થાય કે લાવો ચાલો ભાઈ લાકડીનો દાવ બતાવી દઈએ સામે વાળાને. ભૂલ કરતા તો ત્યાં ભાઈ જાગ્રત કરવાનો. હમ. હમ જાગૃત કરે તો છે, ભાઈ એ જાગૃત કરવા માટે કે છે એ હાજર રહેવું જોઈએ. આ તો ભૂલ બતાડે છે એવું હાજર થતું હોય ને તો આ બધું વેસ્ટ જાય છે, એવું થઈ જાય સમજણ. ભૂલ તો પ્રજ્ઞા શક્તિ બતાવે છે ને, ક્યાં નથી બતાવતી. હમ, હમ, હમ. આજ્ઞા કોઈ ચૂકાય એટલે તરત તરત ત્યાં આગળ સુખ જતું રહે કે ના જતું રહે. આજ્ઞા હાજર કરે તો એવું થાય કે ભૂલ બતાડે છે, એવું થઈ જાય. હા, એટલે બરાબર છે. એટલે ત્યાં અંદર નક્કી કરી નાખવું પડે કે ભાઈ નરેશભાઈ મારી ભૂલ બતાવો તો મારા માટે મહા ઉપકારી છે. હમ, એટલે ભાઈ હાજે જ આ ફરસાણ ને ભજીયા ભજીયા બનાવીને શીરો બનાવીને ખવડાવીએ. હમ, હમ, પછી વધારે ભૂલ બતાવતા પછી વધારે ના ખવડાવતા પાછા. એ હમ. તો ભાઈ કોલેસ્ટ્રોલ વધી જશે. વોમિટિંગ થઈ જતું. એટલે એકવાર ભરતાનંદના સત્સંગમાં એકવાર સાંભળ્યું હતું કે હમ આપણને કોઈ પણ સંજોગોમાં પ્રજ્ઞા શક્તિ હંમેશા ચેતવ ચેતવ કરે જ છે, પણ આપણે હમ સાંભળતા નથી એટલે પછી એ પ્રજ્ઞા ઉપર આવરણ આવી રહે છે. તો એ એટલે જરા આવરણ આવે બરાબર એટલે શું? હા, એટલે આવરણ આવે એટલે શું? તો કે ભાઈ પ્રજ્ઞા શક્તિ કે ભાઈ અમને માર ખાવો છે તો ખાવા દો, તો ત્યાં સુધી હું થોડો આરામ કરી લઉં. ચેતવવાનું બંધ કરી દે એમ. ચેતવાનું બંધ ના કરે. એ તમે સાંભળો ત્યારે તમને એવું લાગે કે હવે એ કહેતી જ નથી મને. હમ, હમ. એનો સ્વભાવ જ છે ચેતવવાનો. એ ચેતવવાનું બંધ કેવી રીતે કરે? આપણે આંખ આડા કાન કરીએ, આંખો બંધ કરી દે, કાન બંધ કરી દે તો આપણને દેખાય કે સંભળાય? ના. એની એક ચેતવણી દેખાય ખરી આપણને કે સંભળાય? આ તો વ્યવહારમાં કેવું હોય કે તમારે જે કરવું એ જ કરો ને. કે ભાઈ નરેશભાઈ કે છોકરાઓ કે એ કરો. થોડું તો માનવું પડે ને બધા. એ તો પહેલાની વાત નહીં, અત્યારની વાત કરતા. પહેલા માનતા હતા. હા, એ લોકોનું માનતા તો હતા જ. એ તો પેલો દંડો બતાવ ત્યારે. હા. બાકી તો આપણી ચલાવી જ લઈએ ત્યાં આગળ દરેક જણા. પોતાના પ્રમાણે જ સામેવાળાને ચલાવવા જઈએ. હમ. ને દરેકને એવું જોઈએ કે મારી સમજણ 100% સાચી છે, તમારી ખોટી છે. સામેવાળાની સમજણ ક્યારે સાચી લાગે આપણને? લાગે સાચી? વ્યવહારમાં કઈ ખોટું થતું હોય તો એ તો કેવું પડે ને પણ. હા, પણ એની ક્યાં ના પાડું છું? મેં ક્યાં ના, મેં કહ્યું તમને કે ના કહેતા એમ? એમની તમે ભૂલ સમજણથી કે તમારે કાન પકડવાના. એમની સમજણથી એમ થતું હોય કે બરાબર છે, પણ આપણને એમ થતું હોય કે ના આ ભૂલ થાય છે, તો પછી કેવું તો પડે ને. હા, પણ કહેવાની રીત હોય કે ના હોય? રીતથી જ કહેતા હોય એમ તો. અચ્છા, તો બરાબર, તો વાંધો નહીં. હા, કોઈ દિવસ પણ સંભળાય નરેશભાઈને રીત લાગે? ના, એ નથી લાગતી. એ હા, ભૂલ એટલે બતાવે. એટલે એ કહેવાની રીત બરાબર નથી ને એનો અર્થ. હા, બરાબર, એ વાત સાચી છે, એ જ શીખવાનું કહેવાની છે. કહેવાની રીત કેવી હોય કે તમે ખોટા જેવું કહો તો સામેવાળો આપણી વાત કેટલી સાંભળે? બિલકુલ નહીં. અર્ચનાને કહેવાનું હોય તમારે હવે તારી ભૂલ છે, તો આપણે કેવી રીતે કહીએ, જો બેટા મને છે ને આ બરાબર લાગતું નથી, હમ. તારી કઈ ભૂલ થતી નથી ને, જોઈ લેજે જરા કે. એવું કહીએ તને તમારી વાતો સ્વીકાર થાય કે ના થાય? પણ સીધું તડને ફટ કે હે તારી ભૂલ છે, આવું નહીં કરવાનું, એમ નહીં ચલાવી લઉં આવું એમ, તો શું થાય? સ્વીકાર થાય ને? ના થાય. એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં દરેકનો અહંકાર કામ કરે છે, નાના હોય કે મોટા હોય, દરેકનો અહંકાર કામ કરે. એટલે ત્યાં આપણે શું કહેવાનું કે ગ્લાસ વિથ કેર.
એટલે શું કહો કે પહેલી આજ્ઞા એપ્લાય કરે રિલેટિવ પોઈન્ટથી અર્ચના છે, રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા છે. હવે આ કર્યું એ કોણે કર્યું તો કે એણે કર્યું, અર્ચનાએ કર્યું તો કે વ્યવસ્થિત શક્તિએ કર્યું તો કે ના વ્યવસ્થિત શક્તિએ કરાવડાવ્યું. હવે વ્યવસ્થિત શક્તિએ કરાવડાવ્યું તો પછી ત્યાં આપણે એને આપણે એવું કહેવાય ત્યાં ભૂલ કરીશ તો વ્યવસ્થિત શક્તિને કહેવું પડે ત્યાં ભૂલ કેમ કરી એમ. એટલે વ્યવસ્થિત શક્તિ કે ભાઈ મેં ક્યાં ભૂલ કરી, તો પહેલા પાછા ભૂલ કરેલી હતી એટલે મેં તો એ પરિણામ આપ્યું એમ. મને ક્યાં ઈચ્છા થાય છે આવું આવું પરિણામ આપવાની. એટલે ત્યાં પેલી અંતસ્કરના વાતો સ્વીકાર થાય પછી એટલે એ જ્ઞાન સમજણમાં 100% ફિટ થાય ત્યારે ચારિત્રમાં આવે, નહીં તો ત્યાં સુધી ચારિત્રમાં આવે નહીં. એટલે આપણે કહીએ ખરા ભાઈ જ્ઞાન લીધેમાં 40 વર્ષ થયા, 50 વર્ષ થયા. ધારો તો કે આ જ્ઞાન મળ્યા પછી 14 વર્ષમાં કર્મોની ટાંકી મોટા ભાગની ખાલી થઈ જાય અમારી આજ્ઞામાં રહો તો. 14 વર્ષ કેટલી વાર પતી ગયા આપણે? વાત સમજાય? એટલે આપણી તો ટાંકી 100% ખાલી થઈ ગઈ ને હવે. ખાલી થઈ ગઈ હા. એટલે ત્યાં પછી આને કહેવું પડે મિનસ ને કે ભાઈ ટાંકી ખાલી કેમ નથી થઈ, તો કે તું આજ્ઞામાં રહ્યો નથી માટે. દાદા ગેરંટી આપી છે કે તમે આજ્ઞામાં રહો તો 14 વર્ષે તમારી કર્મોની ટાંકી મોટા ભાગની ખાલી થઈ જાય. તો તું આવો કેવો આજ્ઞામાં રહ્યો કે તારી ટાંકી તો ઉભરાય જ કરે છે. એવું કહીએ જ ખરા ફાઇલ નંબર 1 ને. એટલે ત્યાં કહેવું પડે ખોખારીને કે ભાઈ હવે આ ધંધો નહીં પોસાય કે આ તમારે નરેશભાઈ કપડાં ડાઘ પાડીને લાયા હોય તો જ્યાં ડાઘ પડ્યો ત્યાં જ સાબુ ઘસો ને કે બીજે ઘસઘસ કરીએ. વાત સમજાય? તો કેવી રીતે અહીંયા જ્યાં ભૂલ છે ત્યાં એ ભૂલને ધોવાની છે. આપણે વ્યક્તિને ધોવા જઈએ છીએ. સામેની વ્યક્તિને ધોઈએ એટલે આપણે ભૂલ વગર ના થઈ જઈએ. તો કે ના મારા ચશ્મા ભૂલવાનો છે, ચશ્મા કાઢવા પડે, એ દ્રષ્ટિ નિર્મળ કરવી પડે. એ દ્રષ્ટિ ચોખ્ખી થાય તો મને બધું ચોખ્ખું દેખાય, ભૂલ વગરનું દેખાય બધું. તો મારું કામ નીકળે. એટલે કેટલું સહેલું કરી આપ્યું દાદાએ. વાત સમજાય? એટલે આ રીતની અંદર આપણી અંદર એક ગોઠવણી જોઈએ. જેટલી વાતચીત થાય એટલું ત્યાં અંદર સ્વીકાર થતો જાય. એટલી પછી બહુ ઓછી પડે ત્યાં આગળ. મોઢેથી બોલીને થાય તો કે પછી મનમાં થતી હોય તો ચાલે? મનમાં થાય તો એ વાંધો નહીં, મોઢે થાય તો ઉત્તમ, ના થાય તો મનમાં કરો ને, કોણ ના પાડે. મનમાં તો એવું ઘણી વાર થતું હોય કે આ હોવું જોઈએ એમ. એટલે ત્યાં પેલું તારણ નીકળે ને પેલી ભૂલ પૂછ્યા કરતી હોય તો પછી ફરી ભૂલ ના કરો ને. તમે કોઈને કંઈક કહી દીધું, તમે નરેશભાઈને કંઈક કહી દીધું તો અમને ખોટું લાગે કે ના લાગે? લાગે. તો ખોટું લાગે એટલે રિએક્શન આવે કે ના આવે? આવે. આજ્ઞામાં હોય તો ઓછું આવે, આજ્ઞામાં ના આવે તો વધારે આવી જાય. જાગૃતિ રહે તો ભાઈ રિએક્શન આવે ખરું, પણ ત્યાં એ રિએક્શનમાં તાતો ના હોય. સમજાય? પોતે રિએક્શનના પક્ષમાં ના હોય. એટલે રિએક્શનના એ જે પ્રત્યાઘાત આપે એના પક્ષમાં ના હોય તો એ પ્રત્યાઘાત તમને કેટલો વાગે, તમને કેટલી નેગેટિવ અસર થાય ત્યાં. ત્યાં નેગેટિવ અસર ઓછી થઈ જાય. તો ત્યાં અભિપ્રાય જે ભૂલના પક્ષમાં જ હોય તો અમે વાગ્યા જ કરે પછી.
એટલે અહીંયા નીલા ભાભીને કહેવું પડે કે ભાઈ આ તમારો વ્યવહાર જો સામેવાળાને ખૂંચે છે તો કે કેમ ખૂંચે તો કે તમે કરનારા થઈ જાઓ છો માટે વ્યવહાર માટે તમારા આગ્રહ પકડ હજુ છૂટ્યા નથી એટલે સામેવાળાને પકડેલી રહે છે તમારો વ્યવહાર સામેવાળાને ખૂંચે પણ તમારી વ્યવહારમાં પકડ ના હોય તો સામેવાળાની પકડ રહે ખરી જેને આજ્ઞામાં જવું છે જેને જ્ઞાનમાં જવું છે એને કોઈ જાતના આગ્રહ પકડ હોય ખરા સમજાય ચાલો બીજી રીતે જેને છૂટવું છે એ પોતાની ડિઝાઇન પ્રમાણે છૂટે કે અમે ડિઝાઇન પ્રમાણે છૂટી જાય એટલે ત્યાં પોતાની ડિઝાઇનની પકડ રાખે કે ના ભાઈ મારે તો આવી ડિઝાઇનથી છૂટવું છે આમાં જ છૂટીશ એ કોઈ જાતની પકડ હોય પથ્થર નીચે હાથ દબાયો હોય તો ત્યાં આપણી ડિઝાઇન પ્રમાણે કાઢવા જઈએ કે ભાઈ ના જે તે રસ્તે હાથ ઓછામાં ઓછી વાગે એવી રીતે કાઢવા પ્રયત્ન કરીએ આપણે તો ત્યાં ઓછામાં ઓછી ઈજા થાય એ રીતે આપણે હાથ કાઢવા પ્રયત્ન કરીએ સમજાય તો કેવું અહીંયા અંતસ્કરણને વાતનો સ્વીકાર થઈ જાય અંતસ્કરણને આ જ્ઞાન સમજણમાં જેટલું ફિટ થતું જાય એટલા પ્રત્યાઘાત ધીરે ધીરે મોડા પડતા જાય રિએક્શન આવે રિએક્શન બંધ નહીં થાય રિએક્શન આવશે ખરા પણ પાછળ એનો પાવર સપ્લાય બંધ થઈ ગયો એટલે તમે પાછો અભિપ્રાય એ ભૂલના પક્ષમાં ના હોય એટલે સામેવાળા એટલી નેગેટિવ અસર ના કરે ભાઈ બરાબર છે બોલો બીજું કઈ પૂછવું છે હજી આપણે સવારે નક્કી કર્યું કે આપણે આખા દિવસ આજ્ઞામાં જ રહેવું છે જે સામે પડે બધામાં શુદ્ધાત્મા સિવાય કશું જોવું નથી તો એ ઘરે કોઈ આવ્યું હોય કે આપણે કોકના ઘરે ગયા હોય તો રસ્તામાં નક્કી કરીને ગયા હોય કે ભાઈ જઈને પહેલા શુદ્ધાત્માના દર્શન કરવા છે તો ચૂકી જ જવાય છે ને 2-5 મિનિટ પછી જઈને કરવા છું ને આપણે અહીંથી નીકળતા જ દર્શન કરી લેવાના પહેલાથી જ હા ઘરે કોઈ અચાનક આવ્યા હોય તો આપણે એમ નક્કી કર્યું હોય તો એટ એ ટાઈમે ચલો પહેલા શુદ્ધાત્માના દર્શન થવા જોઈએ એમાં હજી પાછળ પડી એમ એટલે અહીંયા કેવું છે કે ભાઈ પેલું રિલેટિવ સ્વરૂપે દેખાય ને હા તો જોડે ભાઈ રિયલની આજ્ઞા હાજર થઈ જ જાય એ લોકો આવે તો એ લોકોની ભાષામાં જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ એ બધું બોલાતું હોય હા એ તો બરાબર છે તો વ્યવહાર કરવો પડે ને વ્યવહાર હા એમ પણ આપણે પણ એ વ્યવહારની રીતે થતો હોય તો ત્યાં આગળ શુદ્ધાત્મા હાજર રહે અને સામે શુદ્ધાત્મા દેખાય વ્યવહારની રીતે જ કરતા હોય ને એમ તો વ્યવહારની રીતે કરતા એટલે ડ્રામેટિક કહેવાય હા તો તમે નીલા ભાભી થઈને કરો તો તમને આજ્ઞા હાજર ના રહે નીલા ભાભીને કેવું તમારો રોલ બરાબર ભજવજો તો ત્યાં કોઈ જાતની તકલીફ રહે ખરી આપણને જ્યાં રોલ ભજવો ત્યાં રોલ એક્ઝેક્ટ ભજવાય કે ભૂલવાળો ભજવાય વાત સમજાય ત્યાં રોલ ભજવો ત્યાં ડાયલોગ ભૂલી જઈએ ના ભૂલીએ અથવા જે ડાયલોગ આપણને શીખવાડે નથી એવો ડાયલોગ બોલીએ ખરા એક્સ આઈટમ કરીએ તો કે અહીંયા આ વસ્તુ સમજ કે સામો જે વ્યવહાર કરે છે એ કયા આધારે કરે છે મારા પાછલા હિસાબના આધારે મારી પાછલી ભૂલના કારણે અત્યારે આ વ્યવહાર સામે આવે છે શેના માટે તો કે ભૂલ ઉકેલી નાખવા માટે એ ભૂલમાંથી મને છોડાવવા માટે અત્યારે આ સંજોગ આવ્યા છે હવે આ અંદર સમજણમાં રહે તો એ પ્રોબ્લેમ ક્યાં રહે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી ફાઇલ છે એવું સમજાય તો રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા જે હાજર કરવું પડે ના કરવું પડે
પણ ત્યાં રિલેટિવ પણ દેખાય ક્યારે તો કે તમે શુદ્ધાત્માની ગાદી પર બેઠા હો, નીલા ભાભી એમની ખુરશી પર બેઠા હોય, તો પેલું છૂટું પડી જાય, પાડવું ના પડે. એટલે અહીંયા દાદાએ આપણા માટે બહુ સહેલું કરી આપેલું. આ સમજણ અંદર ફિટ થાય તો પેલું વપરાશમાં આવે ને, તો ચારિત્રમાં આવે ને. એટલે જ કવિરાજે કહ્યું ને, સમજણ ભૂલ વગરની થશે, તે દી તારો મોક્ષ થશે. તો કે સમજણ 100% ભૂલ વગરની થઈ ગઈ. સૈદ્ધાંતિક રીતે થઈ ગઈ, થિયરેટિકલી થઈ ગઈ કે હું શુદ્ધાત્મા જે ભાન થઈ ગયું. બરાબર છે. એ ગાદી પર બેસીએ જ આપણે કે ભાઈ મીનસની ગાદી પર બેસી જઈએ, નીલાભાભીની ગાદી પર બેસી જાઓ. બરાબર છે. ગાદી પરથી ઉતરી જ ગયા હોય. એટલે આપણી શુદ્ધાત્માની ગાદી પરથી ઉતરી જઈએ તો જવાબદારી કોની? આપણી જ છે. દાદાની ખરી જવાબદારી એમાં? ના. એ વખત દાન કહ્યું ને કે દાદા ગાદી પરથી ઉતરીને એવું પાકું કરી આપજો. ગાદી પરથી ક્યારે ઉતરે ને એવું પાકું જ્ઞાન આપજો, એવું પાકી સમજણ ફીટ કરી દો, એવું કહ્યું નહીં ને આપણે. બહુ મોટી ભૂલ કરી નહીં? હવે આવું કે વિચાર જ નતો આવતો ને એ વખતે. નરેશભાઈ, દાને હજીમાં આવો વિચાર નતો આવતો ને? મને નતો આવતો. તમારી વાત કે મને જ વિચાર નતો આવતો. દા સિવાય કશું દેખાય જ નહીં. દાન યાદીમાં 5 આજ્ઞા વાપરવી પડતી હતી. હા, એમને હજીનો પ્રભાવ જેવો હતો કે ત્યાં બીજું દેખાતું જ નતું કશું. સામો આડો અવડો વ્યવહાર કરતો હોય તો અંદર એની અસર ના થાય. થતું હતું કે નહીં એવું દાન યાદીમાં? તો કે દાદા તો અત્યારે આપણી જોડે જ છે ને, કે જતા રહ્યા છે? તો સ્થૂળ દેહ નથી, તો સૂક્ષ્મ દેહ તો આપણી જોડે જ છે ને. એટલે આજે જે દાદાને મળ્યા છે એમના માટે દાદા ભગવાન આજે પ્રત્યક્ષ જ છે ને. એટલે આટલું સમજી લેવાનું ત્યાં આગળ. એટલે બીજી રીતે કહીએ તો કે દાદાને આપણે જીવતા રાખવાના છે, પ્રત્યક્ષ રાખવાના છે. પ્રત્યક્ષ રહે કેવી રીતે? આજ્ઞા સ્વરૂપે રહીએ ત્યારે, આજ્ઞામાં રહીએ તો એ પ્રત્યક્ષ જ છે આપણા માટે. હવે અંદરથી થોડું એવું ચેતવ કરે કે જે ટાઈમે શુદ્ધાત્મા પીવાના ચૂકી ગયા ને એને પનિશમેન્ટ આપો. અત્યારે ને અત્યારે 50 જોઈ લો શુદ્ધાત્મા કેમ ચૂકી ગયા એમ. એવું થાય એમ અંદરથી. બરાબર. એટલે એટલું સારું કહેવાય ને. એટલે ત્યાં કહેવું પડે આપણે કે બીજું આ આજ્ઞામાં રહેશો ને તો શુદ્ધાત્મા દરેકમાં જોશો ને તો પછી 2-4 દિવસે ફરસાણ ખવડાવીશું, મીઠાઈ ખવડાવશું તમને. તમે અમારું કામ કરો, તમારું ધ્યાન રાખવું પડે. એવું કહેવાનું બધું. બરાબર છે. આગળ વધીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર કશ્યપજી. બધાને જય સચ્ચિદાનંદ. અક્ષયજી જય સચ્ચિદાનંદ. વિનેશાનંદજી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જી, આ શેર કરવાનું ઓપ્શન આપો. આજના કશી મુશ્કેલી આવે તેમ નથી. મન ડગ્યું તો મુશ્કેલી વળગે, બસ આટલો જ જગતનો નિયમ છે. એ થોડા એટલે મન ડગ્યું તો મુશ્કેલી વળગે, એ થોડા. એટલે કોઈ મુશ્કેલી આવે તેમ નથી, કોઈ ડિફિકલ્ટી તમારી જોડે આવે એવી નથી.
પણ ડિફિકલ્ટી ક્યારે તમને ચોંટે, ક્યારે વળગી જાય કે તમારું મન ઢીલું પડે, મન હલમ ડોલમ થતું હોય તો શું થાય તો કે મુશ્કેલી ચોંટે પાછી. એટલે મન તમને અંદર દ્વિધા કરાવે. मन ढीलो का एग्जाम्पल दीजिए जरा. હા એટલે આ કામ થશે કે નહીં થાય, આ ડીલે થઈ જશે, આમ થશે તેમ થશે, મારે બધી તકલીફો પડશે. તો કે આવી રીતે ત્યાં પેલા જે તમારો જે નિશ્ચય છે, તમારો જે ધ્યેય છે, એને તોડવા માટે આવા બધા ઊંધા ચત્તા બધા વિચારો આવતા હોય, સંજોગો આવતા હોય, તો ત્યાં આપણે એ સંજોગોનું સાંભળી લઈએ, વિચારોનું સાંભળી લઈએ તો આપણું કામ થાય ખરું. પણ ત્યાં આપણે સ્ટ્રોંગ રહીએ કે ના આ મારે આ કરવું છે, થશે જ નહીં, કેમ થાય? તો ત્યાં એ તમારું કામ થાય કે ના થાય? એટલે અહીંયા દાદાએ આ બહુ મોટી વાત કરી નાખી છે. આમ જુઓ તો છે 3 વાક્ય, હું વાત કેટલી ગજબની કરી નાખી. તો કે વ્યવહારમાં ગમે તેટલી તકલીફો આવતી હોય, એ તકલીફો તમે ગાંઠો નહીં તો એ તકલીફ તમારું કશું કરી શકે નહીં. ગમે તેટલા એડવર્સ સર્કમસ્ટન્સીસ આવે પણ તમે એને સરેન્ડર ના થઈ જાઓ, ગાંઠો નહીં એને, એટલે બીજી રીતે કે તમારું માઇન્ડ સ્ટ્રોંગ રહ્યું ત્યાં આગળ કે ના ના હું તો આને ફેસ કરી લઈશ, જોઈ લઈશ. કે આવા તો બહુ આવે, એમાં શું ગભરાવાનું? કે વાત સમજાય? આ જગતનો નિયમ છે. હા એટલે નિયમ છે, રૂલ શું છે, થંબ રૂલ શું છે? તે તમે સ્ટ્રોંગ માઇન્ડ ના રહો તમને પોઝિટિવ સંજોગ જ ભેગા થશે, નેગેટિવ રિઝલ્ટ આવશે જ નહીં ત્યાં આગળ તમારી જોડે. એટલે કોઈ પણ ડિફિકલ્ટી તમારી જોડે આવે ક્યારે તે તમારું માઇન્ડ લૂઝ પડે ત્યારે. સ્ટ્રોંગ રહે તો કશું ના થાય. ત્યાં આગળ પછી એ સંજોગ આવે ખરો પણ તમને ડિસ્ટર્બ ના કરે. સંજોગો બદલાતા નથી. વાત સમજાય છે? સંજોગો આવે ખરા, એ સંજોગ તમને ડિસ્ટર્બ ના કરે. કેમ તો કે તમે સ્ટ્રોંગ છો કે ના ભાઈ હું તો તને ગાંઠીશ જ નહીં. તમારે ગાડી લઈને નીકળવાનું હોય, દિલ્હી જવાનું હોય ગુડગાંવથી, ત્યાં અંદર વિચાર આવે અંદર કે આવું એક્સિડન્ટ થવાનો જ આગળ જઈને, તો વિચારમાં આપણે મનનું સાંભળીએ છીએ આપણે ત્યાં આગળ? કહીએ આપણે સાવ રીતે બતાવે તો અમે ધ્યાન રાખશું કે એવું કહીએ કે ના કહીએ. અત્યારે ઢીલા પડી છે યારો, મને આવું બધા આગળ જઈને એક્સિડન્ટ થશે, શું કરશો, આમ છે તેમ છે, પણ જવું જ નથી. બરોબર. વાત સમજે? હા, બીજું પૂછતો, સંસાર સ્વભાવ એટલે સંપૂર્ણ નબળાઈ. એટલે અહીંયા કહેવા શું માંગે છે કે તમારી વર્તના ક્યાં છે, તમે કયા ભાગમાં વર્તી રહ્યા છો? શુદ્ધાત્મામાં કે મિનસામાં, કશ્યપજીમાં? એટલે હું મિનસ થઈ જવું તો મારે એ બધું નબળાઈનો જ પક્ષ લીધો નાખો. મિનસ છે સ્ટ્રોંગ છે? તો કે મિનસ સ્ટ્રોંગ નથી, પણ કેમ સ્ટ્રોંગ નથી? તો કે જે સંજોગો એને સરેન્ડર થઈ જાય. સમજાય? પણ ત્યાં સ્ટ્રોંગ રહે કે ના ભાઈ હું તો જોઈ લઈશ કે સંજોગ મને શું હેરાન કરે, મને શું ડિસ્ટર્બ કરે. એ સ્ટ્રોંગ રહે તો ત્યાં પેલી એ વીકનેસ એને અસર કરે ખરી? એટલે બીજી રીતે કે સંસાર સ્વભાવ કેવો છે તો કે તમને જે તે રસ્તે નીચે પાડવા પ્રયત્ન કરે, સ્લીપ કરાવવા માટે, લપસાવવા માટેનો પ્રયત્ન કરે.
ને એ સંસાર સારો લાગે ને પાછો દરેકને. हम्म। શુદ્ધાત્મા પક્ષ સારો લાગે, नहीं, સમજ્યા ये જ जो નહીં તો કઈ રીતે સારું લાગે? ये जो आप सूत्र निकले थे उसका थोड़ा वो कैसे जो है मतलब ये मतलब निकले थे, थोड़ा उसका हिस्ट्री बता दीजिए आप थोड़ा सा। और वो लेकिन उसमें इसमें जो है इसमें मतलब मैंने ये भी पढ़ा था, मैंने कहीं भी पढ़ा था, दादाजी इस पे जो है आगे एक्सप्लेनेशन दे रहे हैं, उनके सत्संग उनका जो है सत्संग हो रहा है। क्योंकि क्या है ना कि देखो आप सूत्र में कोई कॉन्टेक्स्ट नहीं रहता है, तो उसमें कोई दूसरा मीनिंग भी निकाल सकता है। तो वो थोड़ा उसमें मतलब अगर कॉन्टेक्स्ट नहीं होगा तो फिर दूसरा मीनिंग निकलेगा तो कुछ का कुछ हो जाएगा। એટલે तो वो આમાં કેવું છે કે દાદા દાદા ભગવાનની જે વાણી નીકળી સત્સંગમાં, એમાંથી આ સૂત્ર સ્વરૂપે વાતો બહાર કાઢી લીધી એમાંથી. हम्म, સમજાય? हम्म, એટલે ત્યાં દરેક જગ્યાએ એનો રેફરન્સ ના હોય. हम्म, તો દાદાએ આગળ પાછળ વાત કરી હોય બીજી, એ રેફરન્સ વાળી વાત દરેકમાં ના પણ આવી હોય. हम्म। नहीं, वो कई कई जगह पे मैंने पढ़ा था कि आप वो जो महात्मा पूछ रहे हैं, सूत्र बाय सूत्र पूछ रहे हैं, वो ये सूत्र नंबर ये है, फिर सूत्र भी बताते हैं, और फिर उसमें वो दादाजी फिर जो है जहाँ पर क्लियर नहीं है वहां पर थोड़ा इलेबोरेट कर रहे हैं। तो ऐसा આપણે ऐसा દાદા ભગવાનની હાજરીમાં એટલી ડિટેલમાં ડેપ્થમાં કોઈ પ્રશ્ન પૂછતા નતા કે ચાલો આ એક એક આપતો સૂત્ર સમજાવ, એક વાત કરે થઈ જ નથી, કોઈ કરી નથી. नहीं है ना, वो है, वो मैंने पढ़ा है ना उसमें कई आप सूत्र वो एक एक वो नंबर और सूत्र वो बता रहे हैं, और फिर वो जो है मतलब वो दादाजी जहाँ उनको लगता है कि वो क्लियर એટલે नहीं है। થોડા 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 સિલેક્ટેડ થયા હશે, આખું આપતો સૂત્ર એ રીતે થયેલું નથી મારા ખ્યાલ પ્રમાણે. अच्छा, तो वो मतलब तो वो मैंने सुना है, तो वो उसमें बता रहे हैं। तो मतलब इसमें मतलब मेरा कहने का मतलब है कि आप सूत्र अगर कॉन्टेक्स्ट में नहीं होगा तो फिर वो उसका मिसअंडरस्टैंडिंग भी हो सकती है ना जो है। એટલે ભાઈ ત્યાં તમારી વાત સાચી છે. આ તો કેવું છે કે પેલો ગુંચાય તો અમને પૂછવા આવે ને, हम्म। તો અમારી દુકાન બંધ થઈ જાય પછી. की दुकान हमारी दुकान बंद हो जाएगी ना, कोई पूछने वाला आएगा नहीं तो. आप दुकान तो ही ना खोले। हाँ, એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ આજે એને કઈ ક્લેરિટી નહીં થાય તો જ પૂછવા આવશે ને. हाँ, हाँ, ठीक है। ને પૂછવા આવશે તો ક્લેરિટી આપશું ને આપણે. તો आप ત્યાંનો आप બધા તો પૂછવા નથી. आपने बोला कि 14 वर्ष में कर्म की टंकी खाली हो जाती है। तो क्या जो है मतलब अभी जो है महात्मा जो हुए अभी जो जो हुए हैं जो दादाजी, तो वो उनकी कर्मों की टंकी खाली हो गई है। વાત સમજવાની શું છે કે કર્મોની ટાંકી ખાલી ક્યારે થાય? તો કે આજ્ઞામાં રહે ત્યારે. हम्म, બરાબર? हम्म। આજ્ઞામાં રહે તો કર્મોની નિજરા થાય કે માલ પેન્ડિંગ પડી રહે? मतलब कि तो अभी वो मैं वही पूछता हूँ ना कि मतलब कि अभी जो है अगर ये एक क्वेश्चन स्वाभाविक बनता है ना कि अगर कोई भी पूछेगा कि 14 वर्ष में अगर कर्म की टंकी खाली हुई तो इतने सारे महात्मा हैं उनमें से कोई किसी की भी टंकी खाली हुई है, ये एक स्वाभाविक प्रश्न मेरे को लगता है कि ऐसा ऐसा हरेक उठ हरेक को सकता है। पूछ लेना, तो मेरी टंकी तो खाली नहीं हुई है, मुझे मेरा मालूम है. अच्छा, आपको आपका मालूम है तो आपको हाँ, आपको मेरी खाली नहीं हुई है, मैं बोलता हूँ, स्वीकार करता हूँ अच्छा, मेरी गलती का. हाँ, तो आपकी नहीं हुई तो उसमें कोई पूछ सकता है ना कि आप अगर आप बोलते हैं कि 14 वर्ष में हो सकती है तो आपकी क्यों नहीं हुई जो है, वो पूछ सकते हैं। आज्ञा में नहीं रहा ना, सीधी बात है. अगर तो आज्ञा में रहेंगे तो कर्मों की टंकी मेजोरिटी खाली हो जाती है. तो दादा भगवान इसमें ने गारंटी दी है. मतलब कोई गारंटी तो क्या मतलब?
नहीं तो कोई अभी जिसकी कर्म की टंकी खाली हुई है तो उसका उसका व्यवहार से पता तो चल सकता है ना कि हाँ ये व्यक्ति હા ને है ये। એટલે એનો વ્યવહાર કેવો હોય તો કે એનો વ્યવહાર કોઈ પણ આ જગતના કોઈ પણ જીવને હરકત કરતા દુઃખ કરતા ના હોય. કોઈને એના નિમિત્તે દુઃખ થયો વ્યવહાર ના હોય ત્યાં. हाँ એને કોઈ પ્રકારની ભીખ બાકી રહેલી ના હોય. तो ऐसे आपके संपर्क में नहीं आए हैं लोग जो हैं दूसरे? મારી પાસે દ્રષ્ટિ નહીં ને એટલે મને હવે સમજ ના પડે. તમારા નંબર આવી ગયા, ચશ્મા આવી ગયા એટલે દેખાય નહીં બધું. अच्छा नहीं मतलब वो ठीक है, मतलब कि उसमें लोगों को ऐसे भी मतलब मुझे लोगों का नहीं है, लेकिन मतलब ऐसे जो है मतलब कोई मुझे ऐसे ऐसे क्या है कि ऐसे जो वाक्य आते हैं, ठीक है, હમ तो वो હમ वो वो जो है कोई मुझे पूछ भी सकता है ना कि भाई आप फॉलो करते हैं तो आपकी टैंकी હમ खाली नहीं हुई, आपको भी मेरे को भी कई वर्ष हो गए, ठीक है। હમ और હમ वो बोल सकते हैं कि भाई दूसरे का भी किसी, चलो तुम्हारा नहीं हुआ है तो दूसरे किसी का जो है, तुम्हारे दूसरे महात्माओं का उनका उनका कर्मों की टंकी खाली हुई है। अगर नहीं हुई तो ऐसे भी हो सकता है कि ये बात सही नहीं है, ठीक है। एक काम करना, डॉक्टर साहब एक काम करना, आप थर्मोमीटर भेज देना तो हम्म। रकम नाप लेंगे भाई कितनी टंकी खाली हुई है. वो मुझे तो यही समझ में आता है, व्यवहार व्यवहार में अगर वो जो है जो है वो दिखना चाहिए, जैसे आपने बताया व्यवहार उसका जो है कहीं अड़ेगा એટલે नहीं। એટલે એટલે અહીંયા અહીંયા વાત આ જ સમજવાની છે આપણે કે ભાઈ જેની ટાંકી ખાલી થયેલી હોય એનો વ્યવહાર કેવો હોય તો એ કોઈ જીવને હરકત કરતા ના હોય. हम्म। એને આ સંસારની કોઈ પણ વિનાશી ચીજની ભૂખ ના હોય. એને કોઈ हाँ જાતની ભીખ બાકી ના હોય, પૂજાની કામના ના હોય, શિષ્યોની કામના ના હોય, ભીખ ના હોય, લક્ષ્મીની ભીખ ના હોય, વિષયોની ભીખ ના હોય, કોઈ પણ જાતની એને વિનાશી ચીજની કોઈ ભીખ રહેલી ના હોય. अब जैसे आप अपनी बात करते थे वैसे मैं अपनी बात कर सकता हूँ, ठीक है। तो मेरे हम्म को भी जो है दूसरे का नहीं समझ में, अपना समझ में आता है कि मेरे को हम्म अभी जो है, मैं तो अभी मेरा जो प्रकृति है पहले से जो है कि मैं जब चीजों को ऑर्गेनाइज होता है तो मुझे थोड़ा समझ में आता है चीजों का, हम्म और ऑर्गेनाइज नहीं होता है तो फिर मैं मेरे पकड़ में नहीं आता है, मेरे में ये है शुरू से ये है तो ठीक है। हम्म तो उसमें उसमें संघर्ष चलता है जो है कि क्योंकि कुछ अनऑर्गेनाइज आता है, और हम्म यहाँ पर थोड़ा मुझे नहीं मालूम, ऐसा ऐसा हो सकता है कि मुझे ऐसा लगता है कि ये क्या ऐसा भी है कि अनऑर्गेनाइज से जो है वो शक्ति ज्यादा बढ़ती है, हमारी हमारी जो है मतलब हम मतलब कि रैंडमली जो है वो करने में ज्यादा शक्ति होती है, ऐसा मुझे समझ में आता है, ऐसा होता है। મૂળ વસ્તુ આજ્ઞામાં રહેવાની કિંમત છે. हाँ जी। આજ્ઞામાં રહીએ એની કિંમત છે. ભાઈ તમે ઓર્ગેનાઇઝ વે મારો કે અનઓર્ગેનાઇઝ વે મારો. नहीं जैसे जो है कि मतलब कि पद का जैसे लेते हैं तो पद का जो है वो सामने आपके हो, सब हो, ठीक है। तो उसमें હમ आपकी शक्ति जो है वो आपको जो है मतलब आपको आपकी शक्ति कम है तो वो सामने रखते हैं, ठीक है। लेकिन હમ जिनकी शक्ति अच्छी है वो जो है उनको पद की बुक की भी जरूरत नहीं होती, उनको उनको जो है मतलब याद रहता है तो याद है, ठीक है। तो उनकी चित्त की शक्ति जो है ज्यादा अच्छी है, तो उनको હમ उनकी फोटोग्राफिक मेमोरी अच्छी है, तो હમ उनको उनकी जो है मतलब उनकी ऐसी डेवलप हुई होगी ना कि रैंडमली जो है उन्होंने चीजों का पूरा याद किया, इतना सारा याद किया, तो हम जिनकी उनकी चित्त की शक्ति बड़ी है तभी हुई ना उनकी ऐसे। ચિત્તની જે શક્તિ છે એ ચિત્તની શક્તિ એટલે શું તો કે ત્યાં તમને બધું દેખાય. हम्म। એટલે દર્શન જેટલું નિર્મળ થાય એટલું ચિત્ત ચોખ્ખું થાય. उनकी તો ચિત્ત फोटोग्राफिक ચોખ્ખું मेमोरी उनकी फोटोग्राफिक આપ मेमोरी होती है, ये पेज पे ये बुक पे જે ऐसे ये है, उनको तुरंत दिख એટલે જે 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 સ્મૃતિ છે, યાદગીરી છે, રિમેમ્બરન્સ છે, એ રાગદ્વેષને આધીન છે. नहीं राग द्वेष नहीं, उनको जो है जब जो है वो दो लाइन जो है वो तुरंत दिख जाता है, तुरंत હા, उसके એટલે ख्याल में। એટલે એટલે એ જે દેખાય છે એ કયા આધાર તો કે દર્શનના આધારે. બીજું બીજું કઈ હતું દર્શન એટલે ત્યાં ત્યાં એને, એટલે જે જે સ્મૃતિ છે, યાદગીરી છે, રિમેમ્બરન્સ છે, એ રાગદ્વેષને આધીન છે. એટલે એ જે દેખાય છે કયા આધારે તો કે દર્શનના આધારે. બીજું બીજું કઈ હતું દર્શનના આધારે. બીજું બીજું કઈ આધારે
એ વાતો માટે એફિનિટી છે, ત્યાં એનો લગાવ છે એને, એટલે ત્યાં એને અંદર ફિટ થઈ ગયેલી છે વસ્તુ. हाँ फिट हो આજે गई ना। આજે 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 મને ગાયનમાં રસ ના હોય हम्म, તો બહાર ગમે તેટલા ગાયન વાગતો તો મને કેટલી અંદર સારું લાગે. हाँ વાત સમજાય? हाँ મને મને ગાયનમાં રસ જ ના હોય તો તમે કીર્તન ભક્તિ ગાતો હોય કયા કયા પિક્ચરના ગાયનની ટ્યુન પર ગાઓ છો, મને ઊભું થાય ખરું? नहीं, जैसे मैं ये बोल रहा हूँ कि जैसे मतलब कि लोगों को एक जैसे जिनको फोटोग्राफिक मेमोरी होती है, ठीक है, तो उनको जो है उनकी वो रिजल्ट ही है ना उनका, जो है उनको कुछ करना नहीं पड़ता, लेकिन उनको હા, जो है પણ એ પણ રિઝલ્ટ છે તો કે આગળ ફોટા પાડેલા હતા એને. हाँ तो वो जो है, અત્યારે નવા ફોટા નથી પડતા. हाँ हाँ ચીજ જે ફોટા બતાવે છે પૂર્વે પડી ચૂકેલા છે એ બતાવે છે, અત્યારના નવા ફોટા નથી. हाँ नवा फोटा नहीं, तो उनकी जो है चित्त की शक्ति ज्यादा है ना उनकी जो है। ચિત્તની શક્તિ દરેક જોડે છે, આપણે વાપરતા નથી. हाँ वापरता नहीं जो है, तो वो શક્તિ वापरस તો की जो, દરેક જોડે શક્તિ દરેક નામાં પડેલી જ છે. हाँ એ શક્તિ આવરેલી જ ક્યાં હતી કે આપણા અભિપ્રાય પૂર્વગ્રહોના આધારે, मतलब जैसे પાટલી માન્યતાઓના આધારે આપણે જે ડિઝાઇન કરેલી છે, हम्म, જે ડિઝાઇનના પક્ષમાં બેઠેલા હતા એના આધારે એ બધું આવરાયેલું છે ચિત્તની जैसे શક્તિ. कई लोगों की ग्रास्पिंग पावर ज्यादा होती है नेचुरली जो है, ठीक है, कई लोगों की कम होती है, उसका क्या હા, कारण? બરાબર હે, બરાબર હે. એટલે हाँ જેને જેની ધારણ શક્તિ સારી છે એ અક્ષર રિપીટ કરી શકે. हाँ तो સમજાય? હવે अनऑर એટલે એ જે ધારણ શક્તિ ઊભી કઈ થયેલી કયા આધારે તો કે ત્યાં આગળ એની અંદર ડિઝાઇનમાં છે કે ભાઈ આ વસ્તુ મને અંદર ધારણ થવી જોઈએ. हम्म, हम्म, અથવા બીજી રીતે કહે તો કે એને એ વસ્તુ માટે લગાવ અંદર ઊભો થયેલો છે. वो दादाजी ने वो मैंने वो ऐसे बताया, ऐसे आपने बताया था कि आपको अगर मान लो कि वो मैकेनिकली नहीं करना है तो वो जो है वो जैसे हम त्रिमंत्र का जो पहले बोलते तो उसका उल्टा भी बोल सकते हैं, मतलब कि पहले ओम नमः ભાઈ शिवाय। એ જે છે એ ચિત્ત શુદ્ધિ માટેના ઉપાયની વાત છે આખી. हाँ ચિત્ત શુદ્ધિ માટે, પ્યોરિટી કરવા માટે. એટલે ચિત્તને પ્યોરિફાય કઈ રીતે થાય તો કે આ જે બધા પ્રયોગ બતાવે કે આ ચરણ વિધિ કે કોઈ પણ વિધિ વાંચતા હોઈએ તો કે એક એક અક્ષર આપણને વંચાય એ રીતે ઉગાડી આંખે એક એક અક્ષર વાંચી ને બોલીને કરવાની છે વિધિ. हाँ हाँ વાત સમજાય? हाँ तो वही मैं बोलता हूँ ना कि વાંચીને એટલે ચોપડીમાંથી વાંચીને એવું નથી કહ્યું. हम्म, हम्म, તમે બંધ આંખે વિધિ કરતા હોય તો તમે કોઈ દિવાલ પર એક એક અક્ષર વંચાવો છો એવી રીતે. हाँ तो जिनको जो है पद का रैंडमली याद रहता है तो उनका जो है वो जो पावर है वो स्ट्रांग हो गया कि वो पढ़, वो जो है मतलब उनका जो है वो शुद्ध चित्त ज्यादा शुद्ध हो गया, ऐसा ऐसा मुझे समझ में आता है। એટલે ત્યાં એના અંદર સમજવા ફિટ થયું કે આ વિધિ જે હું કરું છું, વિધિ બોલું છું એ મારા હિતમાં છે, મને હેલ્પિંગ છે, ફાયદાકારક છે એવું અંદર રહ્યા કે એટલે ભાઈ યાદ રહેવા માંડે. अच्छा પણ ત્યાં મને એના માટે લગાવ હોય જ નહીં. મને અંદર થાય કે આ યાદ રહ્યું તો ઠીક ને ના રહ્યું તો શું ફેર પડે છે, ચોપડી લઈને વાંચી લેશું એમ. नहीं वो जो अगर हम ऑब्जर्व करते हैं एक एक शब्द का लेटर का ऑब्जर्व करते हैं तो उसमें चित्त चित्त ग्रास्पिंग पावर बढ़ती नहीं है। ચિત્ત શુદ્ધિ થાય એના આધારે પેલો ગ્રાસ્પિંગ પાવર એ વધે. વધે ना, કારણ हाँ કે એ ગ્રાસ્પિંગ हाँ પાવર વધે છે ચિત્ત શુદ્ધિના આધારે જ વધે છે એવું જરૂરી નથી. अच्छा ત્યાં જે ગ્રાસ્પિંગ પાવર છે ત્યાં તમને એ વસ્તુ માટે તમારી સમજણ શું વર્તી રહી છે हम्म हम्म એના આધારે છે. और चित्त शुद्धि होती है तो मेमोरी मेमोरी तो बढ़ती है ना जो है। ચિત્ત શુદ્ધિ થાય એટલે દર્શનમાં જાય, ભાઈ મેમરીમાં ના જાય. अच्छा मतलब वो દાદા व्यक्ति को દાદા દાદા ભગવાનને કોઈ જાતની મેમરી હતી?
તો કે અમને કોઈ જાતની સ્મૃતિ હોય જ નહીં, અમને મેમરી હોય જ નહીં ત્યાં. હવે આટલા 65-70 હજાર મહાત્માઓ તો દાદા ભગવાનની અરજીમાં. हम्म તો કોઈ પણ વ્યક્તિ આવ્યો તો એના વાઈફની કે ફેમિલી છોકરાઓની બધાની ફાધર મધર બધા નામથી ખબર પૂછતા હતા કે બધા મજામાં છે? કેમ શું છે? કેવું કરે છે? બધું કેવું ચાલે છે? તે ત્યાં कहते દાદાને કે दा- એટલું દાદાને મેમરીમાં નતું, એમને દર્શનમાં આવે એ વખતે દર્શન हाँ દેખાય. हाँ दर्शन में आता था ना उनके जो है सब जो है હા, जो जब એ દર્શનના આધાર હતી એ ક્રિયા. હવે એને આપણે જે યાદ રહે છે અને દર્શનમાં 100% લઈ જતો એવું જરૂરી નથી કે દરેક મહાત્મા માટે એ રીતે હોય. એ ધારણ શક્તિ આખી વસ્તુ અલગ છે અને દર્શન વસ્તુ અલગ છે. क्या अंतर દર્શન क्या છે દર્શન છે ચિત્ત શુદ્ધિના આધારે છે. हाँ अच्छा ને જે મેમરી છે એ ત્યાં આપણે જો એના માટે અંદર રાગ દ્વેષ પડે એના માટે લગાવ પડેલો છે માટે એ રહે છે. अच्छा वो दर्शन वो धारण कर हाँ। सकता है તો ધારણ શક્તિ ત્યાં તમને એના માટે લગાવ છે, તમારી ડિઝાઇનમાં છે કે ના આ તો વસ્તુ યાદ રહેવી જ જોઈએ, આ તો યાદ રહી જાય તો બહુ સારું કહેવાય. हम्म। હવે એવું ના હોય તો હવે ડિઝાઇનમાં તમને યાદ ના હોય, પણ लेकिन એ ડિફેક્ટ એ ડિફેક્ટ છે એવું પણ ના કહેવાય આપણાથી. अभी आपने जैसे बताया कि जो है चीजों को समझ लेंगे तो उसमें जो तभी फिट होगी जो है, ठीक है। तो अभी समझने में जो है अभी प्रकृति ऐसे है कि ऑर्गेनाइज करके जो है समझ में चीजें आती हैं तो फिर ઓર્ગેનાઇઝ એટલે શું થાય કે ત્યાં ઓર્ગેનાઇઝ એટલે શું તો કે ત્યાં આગળ આ સમજણમાં અંદર રહે કે ભાઈ આ વસ્તુ મને યાદ રહે, અંદર અંદર રમ્યા કરે, ગુંજ્યા કરે, તો એમાં મને ફાયદો વધારે છે. તો ત્યાં અમારે એ સ્વાધ્યાય અંદર ચાલ્યા કરે કે ના ચાલ્યા કરે? ખ્યાલ આવે શું કહેવા માંગુ છું? આજે દાદાની વાત મેં સાંભળી, હવે ઘરે ગયા પછી મને અંદર એ ચાલ્યા કરતી એ વાત અંદર, તો શું થાય તો કે મને નિધિ દર્શન શેનું રહ્યું તો કે દાદાનું જોયું, જ્ઞાનનું જે નિધિ દર્શન રહ્યું, તો મારી પ્યોરિટી જલ્દી થાય કે ના થાય ત્યાં? जी, मैं आपको एक एग्जांपल देता हूँ। जैसे हाँ। मैंने जो है कोई चीज एक जो है एक 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 मिनट चालू રાખજો. બોલીએ. मैं एग्जांपल देता हूँ। जैसे मैं जो है कोई चीज जो है वो गुजराती में जो है पढ़ता हूँ जो है, ठीक है। उसमें कोई उसके एग्जैक्ट मीनिंग मुझे समझ में नहीं आ रहा है, ठीक है, कि क्या 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 वो प्रॉब्लम सिर्फ वहां पर जो है मतलब कि क्योंकि मेरे को वो लैंग्वेज का था है, ठीक है। तो फिर उधर का जो है मैं उसका ट्रांसलेशन देखता हूँ, कभी मिल जाता है कभी भी मिलता है, ठीक है। तो उसका खोजने की कोशिश करता हूँ। जैसे मान लो दादा वाणी में से वो मेरे को मिल गया, वो जो सर्च कर वो सेंटेंस निकालता हूँ और वो जो है उसका सेंटेंस में मुझे मिल गया, ये दादा वाणी में इसमें ये आया है, तो उसका जो है हिंदी ट्रांसलेशन जो है मैं देखता हूँ। फिर मेरे देखता हूँ कि हाँ वो फिर दोनों का कंपेयर करता हूँ, कभी इंग्लिश का भी जो है होता है, तो तीनों का जो है मैं देखता हूँ। तब जो है तीनों का जो है वो करने से जो है वो फिर मेरे को कुछ समझ में आता है कि हाँ ये क्या कहना चाहते हैं। तो क्योंकि वो गुजराती वाला सेंटेंस जो है वो गुजराती शब्द जो है मैंने पहली बार सुने हुए होते, कई कई ऐसे मुहावरे भी आते हैं, ठीक है। तो लेकिन हिंदी वाला और इंग्लिश वाला मैंने वो मेरे लिए नया नहीं है। वो जो है उस किस रेफरेंस में वो बात कर रहे हैं, ठीक है, उसका कॉन्टेक्स्ट होता है ना। जैसे कोई मुहावरा होता है, ठीक है, तो वो मुहावरा जो है वो उसका एक पर्टिकुलर कॉन्टेक्स्ट मीनिंग होता है। तो वो पहले सुना नहीं हो तो वो जो है वो आपको मेरे को पूरा समझ में नहीं आता है, तो फिर मुझे रेफर करना पड़ता है जो है दूसरी जगह पे, या आपको उधर से पूछना भी पड़ सकता है जो है, ठीक है, जैसे अभी पूछ रहा हूँ। तो फिर जो है तो इस तरह से जो है मतलब ये थोड़ा ये मैंने ऑर्गेनाइज करता हूँ तो मेरे को फिर जो है समझ आती है चीजों। ઓર્ગેનાઇઝ કર્યું એટલે શું થાય કે તમારી સમજણમાં ફિટ થયું આવી રીતે હોવું જોઈએ, આ સમજણમાં મને ફિટ થવું જોઈએ. એટલે એ સમજણ ફિટ કરવા માટે જે પ્રયત્નો છે તમે ઓર્ગેનાઇઝ કરવા પ્રયત્ન કરો છો. हाँ, तो ये ठीक है, मतलब ऐसा करना ठीक है, ऐसे ऐसे मैं कोशिश करता हूँ। જ્ઞાનને સમજવા માટેના કોઈ પણ પ્રયત્ન હોય એ ક્યારેય ખોટા હોય જ નહીં ને. अच्छा, ठीक પણ है।
એ કેવું છે કે પોતાની મતિ એ પોતાની સમજણ સમજવા જઈએ છે ત્યાં આગળ માર ખાઈએ છીએ. હા કે ત્યાં આપણે સ્વચ્છંદ નથી કરી બેસતા, એ સમજાય નહીં આપણને. मतलब इसमें थोड़ा संघर्ष होता है, मतलब इसमें ये कहना क्या હાલે मतलब એટલે है। તમે રેફરન્સ દાદા ભગવાનની વાણીમાંથી શોધીને સમજવા પ્રયત્ન કરતા હતા, એમાં કશું ખોટું છે જ નહીં ને. हाँ तो कभी कभी इसमें ये प्रॉब्लम होता है, कभी मैं जो है मतलब घर पे नहीं हूँ तो वो जो है वो जो है फिर उसमें थोड़ा सा वो नहीं हो पाता है वो जो है जैसे ये। હા તો એ વખત તમારે લખી રાખવાનું કે ભાઈ ઘરે જઈને જોઈ લેશું. हाँ वो वही करना पड़ता है जो है। એટલે તો ભાઈ કોઈ આપતા પોતાને ફોન કરીને પૂછી લેવાનું. हाँ हाँ ठीक है, समझ गए, ठीक है जी, धन्यवाद, जय હા, सच्चिदानंद। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અક્ષય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ બોલો. વિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો જય શાંતિલાલ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બા મજામાં છો ને? બોલો, મજામાં છો? મજા મજા હોય એકદમ મજા. હા, બાની બધી દા- તબિયત સારી હે ને? દાદાના જ્ઞાનમાં રહે તો મજા જ છે ને. હા મજા. તમારા મહાત્માના આશીર્વાદ હોય એટલે અમારી તબિયત સારી જ છે પછી. હા, તમારી તબિયત સારી છે? સારી છે. સારી સારી. બાની હા, બાની એકદમ સારી હે ને? એકદમ એકદમ સરસ છે. બસ સરસ સરસ. હવે આપત સૂત્ર 1 નંબરની જે બુક છે હમ. એમાં 549 નંબરનું સૂત્ર છે સાહેબ. હું બોલું, બહુ ટૂંકું છે. હા બોલો બોલો, વાંધો નહીં. અક્ષેશભાઈ કાઢો તો તમે કાઢો, નીકળે તો. હા એટલે અક્ષેશભાઈ. મારામાં પેલો નીકળશે. છે અક્ષયભાઈ રિટાયર થઈ ગયા છે પણ જોખું હા. વાગી ગયું છે. હું બોલું છું. બોલું સાહેબ? હા બોલો. 500 કયો નંબર કયો? નંબર 549. 549. હમ. બોલો. ચંચળતાથી હમ ચંચળતા ભાગવી હમ એનું નામ રિલેટિવ ધર્મ. હમ એટલે ચંચળતાને ચંચળતાથી કેવી રીતે ભગાય? એ તો તમે જવાબ આપી જ દીધો. નહીં એટલે મને ખબર નહીં એટલે. એટલે એ શું કહે છે એ કે પેલું કાઢવામાં હા, કાઢો. ચંચળતાથી ચંચળતા ભાગવી એનું નામ રિલેટિવ ધર્મ. હા ચંચળતા એટલે શું થાય કે ઇમોશનલ પણ. હા, ઇમોશનલ. બરાબર. હું ઇમોશનલ થઈ ચંચળ થઈને મારી ચંચળતા ભાગી શકું ખરો? ના. હું ચંચળ છું એવું મને સમજાય ખરું? ચંચળ છે એ ખબર પડે. ના પછી એને સમજવા ફીટ થાય કે હું ખરેખર હું ચંચળ છું એમ? એ માને નહીં. પોતાને તો લાગે જ નહીં ને. હા, હું તો બરાબર છું એમ લાગે. એટલે અહીંયા શું છે તો કે ચંચળતા ભાગવી એનું નામ રિલેટિવ ધર્મ. એટલે અહીંયા પોતાની પ્રકૃતિ જે લઈને આવેલા છે એને પોતાની ડિઝાઇન પ્રમાણે રિપેર કરવા જાય છે. એટલે બીજી રીતે કહીએ તો કે અશુભમાંથી શુભ આવવા માટેના પ્રયત્નો કરે છે. અશુભમાંથી શુભમાં આવવાનો પ્રયત્ન કરે. શુભમાં આવવા માટેના પ્રયત્નો છે. એટલે ચંચળતા ભાગવી એટલે હા. બીજી રીતે અહંકારથી અહંકારને ભાગવો. હા એટલે પોતાની જે પ્રકૃતિ લઈને આવેલા છે હા. એનો વાતચીત કરી કરીને એને ભાગવી એમ. એટલે એનો પક્ષ છોડવો એમ. ભાઈ એ ચંચળતા કેમ કહે છે કે અહંકાર સાથેનો આખો વ્યવહાર છે. હું મિનેસ થઈને મારી પ્રકૃતિને ભાગવાનો પ્રયત્ન કરું છું. હા
એટલે મીનસજીને મારી એને- પદ્ધતિને ભાગવાનો પ્રયત્ન કરું તો ત્યાં મને એના માટે ઇમોશનલ પણ રહે કે ના, મીનસ માટે લાગણી રહે કે ના રહે, એનો પક્ષપાત રહે કે અરે. ના રહે, અરે તો પછી મીનસનું એટલે ઓપરેશન સારી રીતે કરી શકું ખરો? ના કરી શકાય. તો કે આ વાત સમજાવવા માંગે છે. એટલે કેવું, ચંચળતા ભાગવી એનું નામ રિલેટિવ ધર્મ. હા, એટલે એ શુભમાંથી અશુભમાં જવા માટે પ્રયત્ન કરે તે, અશુભમાંથી શુભમાં. અશુભમાંથી શુભમાં. હા. હા, બરાબર છે. તો અહીંયા આપણે માટે શું થાય કે આપણે શુભમાંથી શુદ્ધમાં ગયા, શુભ ફરી ને બોલો અશુભ સાહેબ, શું કીધું? બંનેમાંથી બહાર નીકળી ગયા અને હા, શુદ્ધમાં જતા. આપણે શુદ્ધમાં જ આવી ગયા. હા, હા, બરાબર છે. શુદ્ધમાં સૈદ્ધાંતિક રીતે આવી ગયા, હા પણ હા ભરેલો માલ તો શુદ્ધ નથી ને. હા, એટલે વ્યવહારમાં હજુ જ્ઞાનમાં બાકી. એટલે કવિરાજે કહ્યું ને, પહેલા મોક્ષ દઈને પછી પાયા ચણનાર છું. કે પહેલા મોક્ષ આપી દીધો આપણને, શુદ્ધમાં બેસાડી દીધા, અને પછી કહ્યું કે ભાઈ ફોકસ તારું ફોકસ ક્યાં હતા કે આ મન વચન કે આ મીનસી પર ફોકસ રાખજે, અંતસ્કરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર પર. બરાબર. એટલે પહેલા ટોપ ફ્લોર બાંધી દીધો બિલ્ડિંગ નો, પછી કહ્યું નીચે પાયાથી વચ્ચેનું બધું ચણી નાખજે, બાકી પૂરું કરી દેજે. ખરી વાત છે. સ્ટ્રક્ચર ઊભું કરી આપ્યું. હા હવે દિવાલોને બધું અંદરનું જે ડેકોરેશન કર્યું એ બધું તું કરી લેજે કે બાકી. હા, પછી તૈયાર કરવાનું. બરાબર. એટલે અહીંયા દાદા આપણા માટે બહુ સરળ કરી આપ્યું. સરળ કરી આપ્યું. વાહ. કોઈ ડોક્ટર પોતાનું ઓપરેશન જાતે કરે, ગમે તેટલો એક્સપર્ટ હોય તો? ના કરી શકે. એટલે પોતાનું ઓપરેશન તો બાજુ પર રહ્યું, હા પણ ઘરના ફેમિલીના લોકોનું કરવાનું હોય તો એ પોતે ના કરે, હા, પોતે ના કરે. હા, બરાબર. સામાન્ય રીતે ના કરે. હા, સામાન્ય રીતે ના, બીજા પાસે જ લઈ એ જાય. એ બીજા ડોક્ટરને બોલાવે જોડે. હા, બરાબર. સમજાય? હા હા એ ત્યાં રહે કે પોતાની શક્તિ પર અવિશ્વાસ છે, પોતાની જાત પર વિશ્વાસ નથી, એવું નથી એમ. ના, હા, એવું નથી. પણ સામાન્ય રીતે ઇમોશન પણ ઊભું થયા કે રહે નહીં ત્યાં આગળ. હા, રે. એમાં સંબંધો કામ ડોક્ટર લાગે. ડોક્ટર ઇમોશન થઈને ઓપરેશન કરવા જાય તો ઓપરેશન સક્સેસફુલ જાય ખરું? હા, ના થાય. ના થાય. એ તો કે એના અંદર સ્થિરતા શું થાય, તારું બગડશે તો નહીં ને, બગડશે તો નહીં ને, એમ કરતા કરતા કરે એટલે બગડી જાય પછી. હા. એટલે એ કોઈ ડોક્ટર પોતાના ફેમિલી માટે કે બહુ ક્લોઝ હોય એના માટે રિસ્ક લે જ નહીં. ના લે. બરાબર છે. જો એને લાગણી કામ કરે, હા, એટલે ઇમોશન એ ચંચળતા ત્યાં કામ કરે. ચંચળતાથી કામ કરે. હા. હવે બીજું સૂત્ર છે સાહેબ, હા બોલો, કયો નંબર છે? 364 નંબરનું છે. 364. હા બોલો, 364. વાંચો. હા. ગ્રહ હમ જો પરિગ્રહ ના થતો હોય તો હમ કશો વાંધો નથી. હમ મૂર્છા ગઈ કે પરિગ્રહ ગયો હમ અને અકર્તા થયો એટલે આરંભ ગયો. હમ આરંભ પરિગ્રહ જાય એટલે કેવળ જ્ઞાન થાય. હમ બરાબર. શું ના ગ્રહ પેલા સમજાયું શબ્દ બોલો. સમજો સાહેબ. અહીં જે ગ્રહ શબ્દ છે ને હમ એ શેના માટે વાપર્યો છે? પરિગ્રહ સમજાય તમને? આ પરિગ્રહ એટલે આપણું બધી વસ્તુઓ ભેગી કર્યા જ કરવી. એટલે બધા પર તો ભેગું કરીએ, પણ કયા આધારે ભેગું હા. કરીએ છીએ? તો કે તમારી માન્યતામાં શું છે? તો કે આ ભેગું કે કરવા જેવું છે. આમાં સુખ છે એમ. એટલે આ ભેગું કરવા જેવું છે. આમાં સુખ છે કે દુઃખ છે, જે માન્યતાઓ પડી છે ને, હા કે જ્યાં સુખની માન્યતાઓનું આરોપણ કરેલું છે, એ તમને ભેગું કરવાની ઈચ્છાઓ થાય. હા ભાઈ એટલે બીજી રીતે કહેતા કે જે સંજોગ છે, સંજોગ સ્વરૂપે રહે, હા તો સંયોગો વિયોગી સ્વભાવના જે હાજર કરવું પડે ત્યાં. ના, એટલે એની મેળે થાય.
તો પછી એ સંયોગ આવીને જતો રહે ને ફળ આપીને, હા તો ત્યાં પછી પરિગ્રહ સ્વરૂપે થાય પરિગ્રહ સ્વરૂપે ના થાય. ના થાય. હવે જો એ પરિગ્રહ સ્વરૂપે ના થયું હા તો પછી ત્યાં મૂર્છા રહી ખરી? અને મૂર્છા ગઈ તો જ એ પરિગ્રહ ના ગઈ. થાય. એટલે હું શુદ્ધાત્મા જે બાંધ એટલે શું થાય કે મૂર્છા કઈ આપી, હા તત્વ સ્વરૂપે મૂર્છા જતી રહી. તો બરાબર. પેલો જે પાછો જે ભરેલો માલ લઈને ટાંકી જે કર્મોની ખાલી થયેલી નથી, હા હા એટલે વચ્ચે પેલા વાંદરા આવે ત્યાં પેલું ઊભું કરી આપે પાછું. હા બરાબર. એટલે ત્યાં હું દેખાય આપણને કે ભાઈ આ મને કહે છે મારી જોડે થાય છે, આવું તો ચાલે જ નહીં, આવું તો કરાય જ નહીં, આમ જ કરાય, પેલું ના કરાય, એવું અંદર કઈ ને કઈ ચાલ્યા કરે. હા સમજાય? હા બરાબર. એટલે કહ્યું અકર્તા થયો એટલે આરંભ ગયો. હું શુદ્ધાત્મા છું એ ભાન થયું એટલે શું થયું કે આરંભ જતો રહ્યો. એટલે આરંભ ગયો એટલે શું થાય કે પોતે કોઈ પણ ક્રિયાના કરનારા રહ્યા નહીં. કર્તા સ્વરૂપે એટલે કોઈ પણ ક્રિયા કરતા નથી આપણે. હા કરતા નથી, આપણે કરતા નથી તો આરંભ ગયો. આરંભ કોને કહેવાય સાહેબ? એટલે અહંકાર ગયો ત્યાં આગળ. અહંકારના આધારે કરતા પણ છે ને. હા એટલે હું કરું છું એ માન્યતા આખી ઉડી ગઈ ને. હા અકર્તા થયો એટલે હું કરતા છું એ નીકળી ગયું. એટલે હું કરું છું એ નીકળ્યું એટલે સામેવાળા કરે છે એ પણ નીકળી ગયું. હા એ પણ નીકળી ગયું. એ સ્પષ્ટ થયું. સમજાય? એટલે ત્યાં બરાબર. કોઈ પણ ક્રિયાનો પોતે કરનારો રહ્યો નહીં. હા એટલે પોતે કરનારો રહ્યો ને એ સમજણ હાજર રહે તો ત્યાં આગળ મારે આ કરવું છે, મારે પેલું કરવું છે કે આ કરવું જ પડશે એવું કઈ પણ રહે ખરું ને. ના એ ના થાય પછી. આ અવશ્ય કરવા જેવું જ છે, આ તો કરવું જ જોઈએ એવું પણ રહે ખરું ને. ના પછી તો જે સંજોગ આવે એમાં જ એ જોયા કરે, એટલે ત્યાં એ સંજોગો પ્રમાણે ચાલ્યા કરે. ચાલ્યા કરે. બરાબર. બરાબર? પણ સંજોગો પ્રમાણે હા ચાલતો હોય તો ત્યારે કોઈ પણ જાતના ગૂંચવાડા થાય ખરા? ના એટલે સંજોગ આવ્યા છે શેના માટે? તો કે જવા માટે આવ્યા છે. બરાબર. જે સંજોગ જઈ રહ્યો છે અને શું હતું લટકતી સલામ કરવાની હોય આપણે. બરાબર. ભાઈ લટકતી સલામ કરી દીધી ભાઈ ત્યાં કોઈ જાતના ગૂંચવાડા કે તકલીફ રહે નહીં ને આપણને. ના ના રહે સાહેબ. બરાબર. તો કે આ વસ્તુ સમજવાની છે ત્યાં. એટલે અહીંયા કહ્યું કે ભાઈ ગ્રહ જો પરિગ્રહ ના થતો હોય તો કશો વાંધો નહીં. એટલે તમને વસ્તુ માટે મૂર્છા ઉભી ના થતી હોય, હા વસ્તુ પર માલિકી ભાવ ના ઉભો થતો હોય, એટલે દાદાએ દાખલો કેવો સરસ આપ્યો કે ભાઈ મર્સિડીઝ ગાડી તમે લાવ્યા બરાબર. અને પછી ઘર આગળ મૂકતા પછી લીટો પડી ગયો ગાડી પર, હા તો લીટો ગાડી પર રહે તો તમને ગ્રહ છે, હમ પણ લીટો અંદર પડી જાય તો પરિગ્રહ સ્વરૂપે થયું. તો પછી એટલે બરાબર. સહી વાત. ગાડી આપણે મોક્ષો કરે એનો વાંધો નથી, પણ હા ત્યાં મારું છે, આ મારું છે, આ કરવા જેવું છે, આ કરવું જ જોઈએ એ ઊભું થયું એ બધો હા પરિગ્રહ થઈ ગયો. એ પરિગ્રહ થઈ ગયો. બરાબર છે. બહાર હોટલમાં જમવા ગયા એનો વાંધો નથી, હા બહુ સારું છે ફરી આવવા જેવું છે એવું કહ્યું એટલે ફરી ચોટ્યા છે, એ પરિગ્રહ થયો. બરાબર. ફરવા ગયા, જાત્રા કરવા ગયા, હા ત્યાં થાય કે આ તો જગ્યા બહુ સારી છે ફરી ફરી આવવા જેવું છે, એટલે પરિગ્રહ થયો એ ચોટ્યું પછી. એ ચોટ્યું. હા એ પરિગ્રહ. હા, બાએ રસોઈ બહુ સારી બનાવી કે સોનલ બનાવ રસોઈ બહુ સારી બનાવી હોય, ટેસ્ટી બનાવી હોય, હા તો ખાવ છે એનો વાંધો નથી, પણ ખાઈને ઉભા થયા પછી થાય કે હારું ના બીજી અડધી વાર કે બીજી દબાઈ દેવા જેવી હતી એમ. અંદર પડે પડે બંધ કરી દે એ પરિગ્રહ થઈ ગયો. એ પરિગ્રહ થઈ ગયો. સોના ના તો હારી બનાવી દીધી હા એવું થઈ જાય. એટલે એટલે કહેવાનો મતલબ શું છે કે સંજોગ છે, સંજોગ નડતા નથી, હા હા પણ સંજોગો માટેની જે અંદર માન્યતા પડેલી છે એ નડે છે ત્યાં. હા નો હારું થયું તો સમજાય? કે અલે આ કેમ આમ કરી? બરાબર. એટલે 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 આટલું સમજી એના લેવાનું છે આપણે ત્યાં.
હા એટલે અહીંયા એમાં જે કેવું કે આરંભ પરિગ્રહ જાય કે કેવળ જ્ઞાન થાય. હા રહી ગયા કશું એટલે હોવું પોતે ન જોઈએ. કરતા થાય નહીં તો પોતે હા ભોગવવાનો રહ્યો નહીં. ના હા રે. ના રહ્યો. કરતા હોય અને ભોગવટો આવે પણ પોતે કરતા જ ના હોય તો ભોગવટો આવે નહીં ને. નહીં આવે નહીં જ આવે. નહીં લગી રેનો આવે. હા એટલે ત્યાં કયા જ્ઞાનમાં વર્તે છે? હમ. એ યથાર્થ જ્ઞાન ત્યાં વર્તે કે ના વર્તે? હા બરાબર. એટલે ત્યાં કેવું જ્ઞાન ખુલ્લું થાય કે ના થાય? હા ત્યાં પછી એ આવ્યું એટલે એ દશા જ કેવળ જ્ઞાનની આવી જાય. એટલે ત્યાં પેલું કેવું જ્ઞાન ખુલ્લું થતું જાય, એ દશા ખુલ્લી થતી હા જાય. દશા ખુલ્લી કરવી ના પડે. હા થતી જાય. એટલે કેવું ને કે દાદા કેવું ભાઈ મોજ કરજો પણ મોજીલા ના થઈ જતા, શોખ કરજો હા પણ શોખીન ના થઈ જતા. શોખીન ના થઈ જતા. એ તો શોખ કે એવું વળગવો કેમ ના કહ્યું? જોઈએ. એટલે એવું કેમ કહ્યું તો કે ત્યાં પેલું પરિગ્રહ સ્વરૂપે થઈ જાય ભાઈ. હા શોખીન ખરી વાત. થયા કે મોજીલા થયા એટલે પરિગ્રહ થઈ ગયો. થઈ પછી એ ગયું. ના મળે તો તમને અંદર ખટકો રહ્યા કરે. હા હા એટલે રમણતા બધી એમાં જાય. આ છોકરાઓને હોય કે ના હોય કે મમ્મી આજ હા હોય. બનાવવું જોઈએ તારે, મને તો આજ ભાવે છે, પેલું તો આ બીજું નહીં બનાવે. ખરી વાત છે. હવે એ ના બનાવે મમ્મી એટલે આને શું થાય પછી? આવું બનાવ્યું નહીં એમ થાય ને. એને અંદર ભાવે નહીં, જમવા ના ભાવે, રીસાઈ જાય. હા થઈ જાય. હા થઈ જાય. મારા પ્રમાણે બનાવતા જ નથી તમે. હા એવું બને. બેન કે એ પ્રમાણે જ બનાવો છો કે ભાઈ કે એ પ્રમાણે તમે બનાવો છો, મારું તો ધ્યાન નથી રાખતા. કેટલું ચાલે? તો કે ભાઈ બીજા બધાને જમવાનું સારું લાગે, તને કેમ સારું ના લાગ્યું? તો કે મને પરિગ્રહ થઈ ગયો. એ પરિગ્રહ હા સ્વરૂપે થઈ ગયું એટલે ત્યાં મને થોડું પૂછે છે, નડે છે. હા બરાબર. એટલે આટલું સમજવા ત્યાં આગળ. સરસ. એટલે કેટલું સહેલું કરી આપ્યું દાદાએ આપણને. હા સરસ કરી આપ્યું. બહુ સારું કરી એટલે આપ્યું. મહાત્મા માટે શું થયું કે આરંભ પરિગ્રહ જતો રહ્યો. હા પરિગ્રહ ગયો આપણો. એટલે આરંભે ગયો અને પરિગ્રહ પણ ગયો. પરિગ્રહ પણ ગયો ને આરંભ પણ પણ ગયો. ક્યારે? તો કે ત્યાં હું આજ્ઞામાં છું તો. હા આજ્ઞામાં હોય તો બરાબર. હું મારી ખુરશી છોડતો નથી, શુદ્ધાત્માની ખુરશી છોડતો નથી તો જતો રહ્યો. શુદ્ધાત્માની અથવા બીજી ખુરશી રીતે ના છોડીએ. હા શુદ્ધાત્માની ખુરશી ના છોડીએ તો સાહેબ પૂરું થઈ ગયું. જો ના હા છૂટે તો ખરી વાત છે. એટલે બીજી રીતે સમજ, હું મિનસ ના થયો તો હું છૂટો જ છું. હા છૂટો જ છું. એટલે અહીંયા સમજણ કોની ફેરવતી કે મિનેસની ફેરવવાની. હા ખરી વાત છે. એટલે મિનેસ જે કરતાપણાનું જો ભાન લઈને આવેલો હતો એ અહંકાર હા ત્યાં દાદાએ ફ્રેક્ચર કરી આપ્યો. ફ્રેક્ચર હું કરી જ આપ્યું. મિનેસ બરાબર. છું, હું જ શાંતિ દાદા છું, એ અહંકાર ફ્રેક્ચર કરી આપ્યો. ફ્રેક્ચર કરી આપ્યું. એ બરાબર. અહંકાર ફ્રેક્ચર થયો એટલે આરંભ જતું રહ્યું ત્યાં. હા આરંભ ગયું. હા જેને કાર્ય સમજ્યા? આરંભ હતું એ ગયું. હું મિનેસ છું એ અહંકારના આધારે આરંભ હતો, એ હા માન્યતાના બરાબર. આધારે. હા તો કે મહાત્માની સ્થિતિ દશા કેવી તો કે એ આરંભ જતો રહ્યો, એ આખું ઉડી ગયું ત્યાં આગળ. બરાબર. હું મિનેસ છું જ આખું ઉડી ગયું તો ભાઈ ત્યાં નડે કેવું એને? હા પછી કશું નડે જ નહીં ત્યાં. ના નડે નહીં. પણ અત્યારે જે નડતું દેખાય છે શું છે કે પાછલી અજ્ઞાન માન્યતાઓ જે ચિકાસ પડેલી છે, હા જે આપણે લોહટીને પેલો પાવર વધારેલો દવાનો, એવું આ બધું ઘૂંટ કરેલું ને. તમારો ટીચર હા પેલા એકલા બગડા શીખતા હોય છોકરા તો કેટલા ઘૂંટાયા હોય. હા કેટલા ઘૂંટા હોય. હવે એનું જ ઘૂંટ કર્યું હોય, સંસારને જ ઘૂંટ કર્યો હોય તો પછી સંસાર છૂટે ખરો? ના છૂટે. એટલે તો કે છોડવો ભારે પડે. હું જ કરું છું એવું ઘૂંટ કરેલું એટલે હવે કરે છે એવું દેખાય ત્યાં. હા ના દેખાય. એવું જ એટલે દેખાય કે એ આમાં વાળો કરે. પરિગ્રહ એટલે શું? એટલે પરિગ્રહ એટલે શું કે બોજારૂપ થઈ ગયું ત્યાં આગળ. બરાબર. એ બોજો ક્યાં હતો કે અહીંયા આપણને બોજો વધી ગયો અજ્ઞાન વધી ગયું માન્યતાનો. ટેન્શન. હા ટેન્શન વધી ગયું. એટલે એ બોજો પછી હેરાન કરે કે ના કરે? હા હેરાન કરે.
ભાઈ એ પરિગ્રહ સ્વરૂપે સમજાય, બોજા સ્વરૂપે સમજાય તો હા ભાઈ કેટલો માથે ઉચકીને કરીએ. તો પછી ના પડે, પછી ના માથે લઈએ નહીં. 20 કિલો વજનનો બોજો છે એવું સમજાય તો ભાઈ માથા પરથી નીચે ઉતારીએ ને. પણ બોજો જેવું જ ના સમજાય તો પછી નીચે ઉતારવાનો પ્રયત્ન ના કરીએ. તો ત્યાં ત્યાં પડ્યો રે. શું કરવાનું? એટલે પેલું માર એને લીધે ખાઈએ છીએ. પેલું પાછી જે ચિકાસ છે અજ્ઞાનતાની, હા એ જે ઘૂંટ કરેલું તો ત્યાં આગળ અંદર પરિગ્રહ સ્વરૂપે થઈ ગયું, માન્યતા સ્ટ્રોંગ થઈ ગઈ. હા એના વગર તો ચાલે જ નહીં. હા આ તો ચાલે. કરવું જ પડે, આમ જ કરાય. હા આમ જ કરાય, એ બધું ડર થઈ ગયું. પણ એ માન્યતાઓ છે કયા ભાગની? તો કે વ્યવહારના ભાગની. હા એટલે દાદાએ શું કહ્યું કે આ વ્યવહાર આ નિશ્ચય બે છૂટું પાડ્યું, આ લાઈન ઓફ નિશ્ચય. ડિમાર્કેશન બે જ. નાખી આપી. હા બરાબર. એટલે જોડે કહ્યું કે આ વ્યવહાર કયો? તો કે નિકાલી છે. નિકાલી છે, બરાબર. તો નિકાલી છે એટલે તમારો નિકાલી છે, સામે વાળાનો નિકાલી છે. હા બંનેનો, બધાયનો નિકાલી. તો કે બધાનો નિકાલી છે તો નિકાલી ભાગનો ઓડિટ હોય ના હોય. ને આપણે ઓડિટ કેવું કરીએ છીએ? હા, એ જ કરે છે એમ. કરા. એટલે જેનું ઓડિટ જ ના કહે એનું આપણે ઓડિટ કરીએ છીએ. હા ઓડિટ કરીએ છીએ. સમજાય? જે હા. ફળ સ્વરૂપે આવેલું છે, પરિણામ સ્વરૂપે આવેલું છે, એનો સ્વીકાર કરીને આગળ વધવાનું હોય. હા એને પકડી રાખીએ છીએ, તો ત્યાં આપણે ચોંટી પડીએ છીએ. ચોંટી પડીએ છીએ. ખરી વાત છે. એ ચોંટી પડે એટલે પરિગ્રહ થઈ ગયો, હા એ પરિગ્રહ થઈ ગયો, એટલે ત્યાં બોજો વધી ગયો. મોટો વધી ગયો. એટલે ભાઈ હેરાનગતિ જે બોજો લઈને ફરે એને જ વજન ઊંચે ઉપર એને જ ભાર લાગે ને. એને જ લાગે. હા ખરી વાત. એટલે આટલું સમજ્યું એટલે ભાઈ પેલું પરિગ્રહ સ્વરૂપે ના રહે. એટલે ના પેલા રહે. સંજોગો ના બદલાય, પણ અહીંયા માન્યતા બદલાઈ ગઈ તો માન્યતા પહેલા જે બદલાઈ. સંજોગ તમને બોજારૂપ લાગતો હતો એ સંજોગ અત્યારે કેવો લાગે તો ઉપકારી લાગે. આવો આટલો સરસ સંજોગ મને છોડાવવા માટે આવ્યો સામેથી, હા આ તો કેટલા ઉપકારી કહેવાય. હા ખરી વાત છે. તો રોજ પાર્ટી આપવી જોઈએ આપણે એમને. એવું અંદર થઈ જાય. ખરી વાત. હા બરાબર. તો ત્યારે આપણું કામ થાય ને. તો જ કામ થાય. બિનસનું કામ નીકળે ક્યાં તો કે આ સમજણ અંદર હાજર હતો એનું કામ નીકળી જાય. કામ નીકળી જાય. મારી ડિઝાઇન પ્રમાણે કામ કરવા જો સામેવાળા જોડે તો કામ ના નીકળે. કામ ના નીકળે. તો એ પાછું પરિગ્રહ સ્વરૂપ થઈ જાય. હા એ પરિગ્રહ થઈ જાય. એટલે પરિગ્રહ સ્વરૂપ થાય ને શું થાય કે મારી ડિઝાઇન પ્રમાણે તમે ના કરો મને તમે હારા ના લાગો. હા સમજે? તો કે સારા નથી લાગતા બોસ સ્વરૂપે થયા કે ના થયા? હા બસ રૂપે થયા. તો બોસ બનાવ્યા કોને? આપણે પોતે. એટલે ત્યાં સંજોગ સ્વરૂપે જોઈએ તો બોસ રહે ખરા? ના સંજોગ ને સંજોગ રૂપે જુએ તો ના થાય. ના રે. એ પેલા ના, ના. ઉપકારી દેખાય એટલે બોસ ના દેખાય. બસ ના દેખાય. છોડાવનારા નિમિત્ત સ્વરૂપે સમજાય, ઉપકારી દેખાય તો હા. બોસ ના લાગે. હા, તો બસ ના લાગે. તો કેટલા સારા છે એવું લાગે. એવું લાગે. તો પોતાનું બગાડીને મને છોડાવતા હોય તેના જેવા નિમિત્ત મળે ક્યાં મને? હા બરાબર. એટલે જે તે રસ્તે ઉકેલ લાવી દઈએ આપણે ત્યાં. બરાબર. એટલે મહાત્મા માટે કેટલું સહેલું થઈ ગયું બોલો. સહેલું થઈ ગયું. બહુ સહેલું કે ભાઈ થોડું સહેલું થયું? અરે બહુ સહેલું. વધારે સહેલું. બહુ બધું સહેલું. સહેલું થઈ જાય પછી. હા, આવું સહેલું કોઈ કાર્ય હતું ખરું? નતું. આવું ઘેર દાદાએ બેઠા બેઠા નિકાલ, આવું ઘેર બેઠા નિકાલ થાય. હા ઘેર બેઠો થાય. કોઈ જાતના જંગલમાં જવાનું નહીં, વ્રત તપ ઉપવાસ કરવાનું નહીં, ઊંધા લટકવાનું કશું જ નહીં. અને ઘેર બેઠા આવા સંજોગો તમને નિકાલ કરનારા મળી જાય, ઉપકારી નિમિત્તો મળી જાય તો કેટલું સારું કહેવાય. બહુ સારું. ઘેર બેઠા ગંગા આઈ એવું કહેવાય. હા ને, એટલે ઘેર બેઠા ગંગા જાય છે આપણે માટે. હમ એટલે ત્યાં વહેતી ગંગામાં આપણે સ્નાન કરીને પવિત્ર થઈ જાઓ. જ્ઞાનની વહેતી ગંગામાં સ્નાન કરીને પવિત્ર થઈ જાઓ એટલે શું થાય કે ત્યાં
એ ગ્રહ સ્વરૂપે જ પરિગ્રહ ના થઈ જાય તો એ વહેતી ગંગા આપણે સ્નાન કર્યું કહેવાય. હા બરાબર. સ્નાન કરીએ એટલે બોજો હલકો થાય ને. હા હલકો થાય. તો ગંગામાં સ્નાન કર્યા પછી આપણા પાપો ધોવાય નહીં તો એ ગંગામાં સ્નાન કર્યું કહેવાય. ના કહેવાય. આ તો જ્ઞાન ગંગા છે. એ જ્ઞાન જ્ઞાન ગંગામાં ગંગા, સ્નાન હા. કરીએ અને જો આપણો મેલ ધોવાય નહીં, અજ્ઞાન ધોવાય નહીં, તો એ જ્ઞાન જ નથી. તો એ જ્ઞાન નથી. બરાબર. તો કે અહીંયા દાદાએ આપણને જ્ઞાન ગંગા અંદર ખુલ્લી કરી આપેલી છે. ખુલ્લી કરી હા ખુલ્લી કરી આપી. એટલે ત્યાં પ્રજ્ઞા શક્તિનો આપણે સાંભળીએ તો એ જ્ઞાન ગંગામાં આપણે સ્નાન કરીએ કર્યું કહેવાય કે ના કર્યું કહેવાય. હા એ કર્યું કહેવાય. તો સામેનું નિમિત્ત ગમે તેટલો નેગેટિવ વ્યવહાર કરતો હોય, ગમે તેટલો નેગેટિવ વ્યવહાર કરતો હોય, તો હા. છતાંય પોતાને ઉપકારી દેખાય કે ના દેખાય? હા દેખાય. તો એ ખરેખર એ કરનારો જેવું દેખાય કે વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે એવું દેખાય? વ્યવસ્થિત શક્તિ કરાવે છે. એવું દેખાય. એટલે વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે એવું દેખાય એની જોડે, તો એ સામેની વ્યક્તિ સામેના નિમિત્તની ભૂલ દેખાય? ના દેખાય. ના તો કે વ્યવસ્થિત શક્તિ કેમ કરાવડાવે? કે મારી પાછલી ભૂલ હતી એટલે મારી પાછલી ભૂલમાં છોડાવવા માટે સામેની વ્યક્તિ જોડે, સામાન્ય નિમિત્ત જોડે આ પ્રકારે એને ધક્કો મારે, દબાણ કરે છે કે આવો જ વ્યવહાર કરો ભાઈ આમની જોડે. બરાબર. તો મને છોડાવે છે તો કેટલા હારા કહેવાય. બરાબર. તો ત્યાં મારે શું કરવાનું? તો કે પેલું જે આગળ સૂત્ર આવ્યું ને, કશ્યપજી લાયા હતા ને પેલું હા. સૂત્ર, હા તો કે આ જગતમાં કોઈ મુશ્કેલી આવે એવી નથી. તમારું મન ડગ્યું તો બધી મુશ્કેલીઓ વર્ગી જાય. હા બરાબર. તો કે અહીંયા એ વસ્તુ આપણને 100% ફિટ થઈ જાય. તો કે હું ત્યાં આગળ મારી ગાદી છોડું નહીં, હા ગાદી ઉપર બેસી જ રહે તો પછી તો વાંધો પછી આ નહીં. મિનસનું મન ઢીલું પડે ખરું ત્યાં? હા ના પડે. એટલે બીજી રીતે કહીએ તો કે ભાઈ અને વિનેશના ભાગમાં જે કંઈ પણ બહાર આવી રહ્યું છે હા એ ઉકલતા માલના પક્ષમાં ના બેસી જઈએ, એની જોડે બેહી ના જઈએ, હા તો આપણું મન ત્યાં ઢીલું પડે ખરું? ના પડે. તો એ સંજોગ આવીને જતો રહે કે ચોંટી રહે આપણને? હા જતો રહે. જતો રહે. એટલે ત્યાં આપણે કરવાનું શું? તો કે ત્યાં ધીરજ રાખવાની હોય. બરાબર. ધીરજ રાખો તો તમને લોકો તો શીખવાડવું જ ના પડે. આટલા બધા છોકરાઓ મોટા કરાવે, આટલા બધા છોકરાઓ ભણાવે એટલે ધીરજ તો તમારા બધા જોડે આવી જ ગયેલી હોય. આવી ગયેલી. અમારે શીખવું પડે. એ અનુભવ જ નહીં ને અમને. તમાર તો અનુભવ જબર છે બધા. એવું ને, તમે જે બધા અનુભવમાંથી પસાર થયા એવા અનુભવ અમને તો નહીં ને. એવું ધર્મિષ્ઠ સાહેબ આ કેવું છે કે તમે બધા જે અનુભવમાંથી પસાર થયા એવા સંજોગો અમને ભેગા થયા જ નથી. તમારા અનુભવ જ અમને કોમ આવે છે. કહો. હા, એટલે આ કેવું છે કે દાદા ભગવાનની વાતો સાંભળી હા હા ને આ બધા સંજોગ સ્વરૂપે જોતા રહીએ તો એ સંજોગો જ આપણને હા. શીખવાડી જાય ને. એ શીખવાડી જાય. તો ત્યાં દાદા ભગવાનની બધી દશા મેં જે જોયેલી, દાદા જોડે બધા જાત જાતના લોકો આવતા, જાત જાતના પ્રશ્નો કહેતા હોય, દાદા ક્યાંય પોતાની ધીરજ ગુમાવતા નતા, એવું અંદર હા. ચિત્તમાં રમ્યા કરતું હોય, એમનો બધો વ્યવહાર દેખાય કરતો હોય, તો ભાઈ ત્યાં ધીરજ અમારે કેળવવી પડે કે કેળવાતી જાય? હા કેળવાતી જાય. એટલે આ વસ્તુ છે ત્યાં. તો તમે બરાબર. અનુભવમાંથી પસાર થયા પછી આ કર્યું, અને અમે દાને જોઈ જોઈને આ શીખીએ છીએ. હજુ શીખી રહ્યા છીએ. તમારા અનુભવ જે અમારે શીખાય બહુ છે. આ તમારો સત્સંગ થાય અને અમને ડર થઈ જાય થોડું ઘણું કે અમે આ બરોબર છે એમ. એટલે અમે દ્રઢ કરી રહ્યા છે, તમે પણ દ્રઢ કરી રહ્યા છો. હા ખરી વાત. એક જ ટ્રેનમાં છીએ આપણે. બરાબર. હા, ટ્રેન કે અલગ નહીં, કાંઈ ડબ્બા અલગ છે. ડબ્બા અલગ છે. અલગ છે. મારે ગમે તેટલી ઉતાવળ હોય, હું દોડ કરું ટ્રેનમાં, ડબ્બામાં દોડ કરું તો મારો ડબ્બો મારી ટ્રેન વહેલી પહોંચી જાય. ના. સ્ટેશન પર બધાના તો સ્ટેશન પર તો ટ્રેન એ- હાથે જ પહોંચે બધી. સાથે જ પહોંચે. તો ચાલુ ટ્રેને ઉતરવા જઈએ તો શું થાય? નુકસાન થાય. બહુ Accident થાય. ઉતાવળ ને ચાલુ ટ્રેને ઉતરવા જઈએ તો નીચે પડીને કચડીએ જઈએ, મરીએ જવાય. કચડીએ જઈએ. હા મરી જવાય.
એના આગળ ટ્રેન ઉભી એટલે શાંતિથી આપણે ઉતરે તો આપણે કોઈ પ્રોબ્લેમ જ નહીં ને. નહીં. એટલે એવું અહીંયા એટલે ધીરજ કેળવેલી હોય એટલે આ ત્યાં જ્ઞાન હાજર રહે, આજ્ઞા હાજર રહે તો આપણું કામ નીકળી જ જાય, અવશ્ય નીકળે. એટલે ત્યાં પેલા સંજોગો ભલે ગમે તેટલા પ્રતિકૂળ આવે પણ ત્યાં હા. આપણું મન ઢીલું ના પડે, મન સ્ટ્રોંગ રહ્યું બરાબર. તો જગત જીતી ગયા આપણે. હા, ખરી વાત. બસ બરાબર. અને અહીંયા આ તો જગતના લોકો માટે શું, આ જગતના લોકો માટે પણ લાગુ પડે છે એટલું જ. બરાબર. પણ જગતના લોકોને આપણે માટે ફેર કેટલો છે? જગતના લોકો જોડે દાદા ભગવાન જોડે નથી. હા, એ તો દાદો આપણી જોડે છે. જોડે છે. હા, તો ભાઈ ત્યાં આપણે શું પીવાનું હોય? હા. એ પેલા સંજોગોને બીક લાગે કે ભાઈ હું આને ક્યાં ચોટ્યો, તો આને તો દાદાનો ટેકો છે, દાદા ભગવાન એની ટેકો જોડે છે, છે. મારી હાલત શું થશે ભૈયા? હા, સંજોગ ગભરાય. એટલે સંજોગ ગભરાવા માંડે કે હવે આપણે આ ઘર ખાલી કરવું પડશે. હવે અહીંયા આપણે આ ગભરાય એવા છે નહીં. હા, ખરી વાત છે. ખરી વાત. એટલે ત્યાં પેલો ગ્રહ સ્વરૂપ રહે, પરિગ્રહ ના થઈ જાય એટલે આપણને હલાઈ ના જાય. પરિગ્રહ ના થાય. હા, બરાબર છે? બરાબર. બોલો, બરાબર બીજું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ દિનેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. મહેન્દ્રભાઈ ભાવસાર અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. મેં કરાવી જય દીધું. સચ્ચિદાનંદ દિલીપભાઈ. જય સચ્ચિદાનંદ મીનાસાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે હમણાં પેલા શાંતિ કાકા સાથે વાત થઈ ને કે હમ. નિશ્ચય જેટલો બદલાશે, નિશ્ચયમાં આપણે હવે આત્મા તરફનો થશે. આ સંસારની બાબતોમાં અત્યારે તો આપણને પેલું જાગૃતિ નથી રહેતી એટલે અંદર રાગ દ્વેષ થઈ જ જાય છે. પણ જેમ આપણે નિશ્ચય બદલતા જઈશું અને રાગ દ્વેષ આપણને થયા તે દેખાતા જશે તો બીજા જન્મમાં આપણને એટલું ચોખ્ખું થઈને આવશે એવું ખરું ને? અરે ભાઈ અત્યારે ચોખ્ખું થઈ ગયું તો બીજા જન્મમાં ચોખ્ખું જ આવવાનું ને. હા, એટલે પેલું હમણાં તમને ના કીધું? અત્યારે હું મહેન્દ્રભાઈ છે એવું રહે છે કે હું શુદ્ધાત્મા છે એવું રહે છે. ના, એટ એ ટાઈમ તો મહેન્દ્રભાઈ માં જતું રહેવાય છે પણ પછી શુદ્ધાત્મા છે પણ હું વ્યવસ્થિત શુદ્ધાત્મા જે છે રહે છે બધું. ને ભલે પાછળથી પણ હા, રહે છે તો ખરું ને. હા, હા. એટલે આપણે તો એક સર્વ સમય વસ્તુ રહે છે એ જ જોવાનું ને. હા. એટલે ત્યાં મહેન્દ્રભાઈનો જે ઉકેલતો વ્યવહાર છે એ ઉકેલતા વ્યવહારના પક્ષમાં છો તમે? ના, બિલકુલ નહીં. એટલે ત્યાં ભૂલના પક્ષમાં નથી ને. ના, બિલકુલ નહીં. એ ઉકેલતો વ્યવહાર કરો છે મહેન્દ્રભાઈનો કે ઉકેલતો આપણે વ્યવહાર શુદ્ધાત્મા? મહેન્દ્રભાઈ નો. તો પછી એમાં આપણે ક્યાં કશું કરવાનું? એ ના, ઉકેલતો વ્યવહાર કશું તો આપણે બરાબર છે. બદલાવાનો નથી. એ તો અમે હા, બદલાયો નથી, કોઈનો બદલાયો નથી. તો આપણે કેવા અહંકારી કે આપણે બદલવા જઈએ? હા. હા, સમજાય? એટલે એ બદલાવાનું નથી. એટલે આપણે ખાલી નિશ્ચય જ બદલ. એટલે અહીંયા નિશ્ચય કહો તો મારા આજ્ઞામાં રહીને મારું કામ કાઢી લેવું. હા, બરાબર. વાત બરાબર. સમજાય? હા, કામ નીકળે બરાબર. ક્યારે? આજ્ઞામાં રહીએ ત્યારે કામ નીકળે. બરાબર, 100%. એટલે આજ્ઞામાં રહો એટલે કર્મોની નિર્જા થશે ને ટાંકી ખાલી થવાની કે નહીં થવાની કર્મોની? થવાની, 100% થવાની. એ કરવા જવું પડશે, મહેનત કરવી પડશે ખાલી કરવા માટે. એટલે હકીકતમાં અત્યારે બધાની મોટે ભાગે મહાત્માઓની થઈ જ રહી છે પણ તોય મહાત્માઓને કરવું એમ થાય છે કે મારથી આવું થઈ જાય છે એમ. એવું થયું ને કેમ મતલબ. કે એવું દાદા ક્યારે પૂછ્યું? દાદા ક્યારે એવું કહ્યું કેમ આવી ભૂલ કરીને આવ્યો? મારે ત્યાં ભૂલ કર્યા વગર જ આવજો એવું કહ્યું દાદા કોઈને? કેમ નથી કહ્યું? તો એ ભરેલો માલ છે, ભરેલા માલમાં એની અત્યારે સ્વતંત્રતા નથી, પરિણામમાં સ્વતંત્રતા નથી. ફળ જે આવી રહ્યું છે, રિઝલ્ટ જે આવી રહ્યું છે, રિઝલ્ટમાં એની સ્વતંત્ર શક્તિ જ નથી, સત્તામાં નથી એની. હા, બરાબર એટલે છે. ત્યાં આગળ દાદા એ વાતો સ્વીકાર કરીને આગળ વધે છે. આપણે ક્યાં ફસાઈ જઈએ છીએ કે ના આ તો ફેરફાર તો થવો જ જોઈએ, જ્યાં લીધે આટલા વર્ષે ફેરફાર તો થવો જ જોઈએ. ફેરફાર કરવા ત્યાં ફસાઈએ છે. એટલે ત્યાં આપણે સંજોગોને ચોંટી પડીએ છીએ ફેરફાર કરવા જઈએ. બરાબર છે. એટલે માર ખાવો એકદમ સરસ. હા, બરાબર છે. એકદમ પાકી વાત છે. એટલે અહીંયા પેલો વહેતા રહીએ, સંજોગો પ્રમાણે જોઈએ એટલે વહેતા રહ્યા. વહેતા રહીએ તો ત્યાં કોઈ જાતના ગૂંચવણો હોય જ નહીં ને. બરાબર. એટલે હમણાં તમે શાંતિ કાકાને કીધું ને કે અમે તમારું જોઈને શીખ્યા છે
પણ તમારે જોઈ મને એવું લાગે કે તમારે જોઈ નહીં, તમે પૂર્વજન્મમાં આ સંજોગો પૂરા કરીને બહાર નીકળ્યા છો, નિશ્ચય ફેરવીને, એટલે તમારે અત્યારે સંસાર નથી. એ તો મને નથી તમારા જેવો. સમજાતું. મને તો એટલું દેખાય કે આ કે મારો પુરુષાર્થ નથી. અત્યારે જે આપતો પોતાની દશા છે, આપતો પોતાની દશા છે, મારા પુરુષાર્થનું પરિણામ છે એવું મને નથી દેખાતું. ના, પણ પૂર્વનો પુરુષાર્થ મને તો તો એવું ખરો જ ને દેખાય, સાહેબ. મને તો એવું દેખાય કે આ દાદાની કૃપા ઉતરીને ગાડી પાટે ચડી ગઈ. બાકી મને તો ગાડી પાટે ચડાવતા ઉતારતા આવડતી હતી, પણ ચડાવતા નથી આવડતી. એટલે સમજણ આખી મને ઊંધી હતી ને. હા, એટલે આ તો દાદા મળ્યા ને આપણી સમજણ છતી થઈ ગઈ. એટલે સમજ્યો હું જેને મિનેશ છું એવું માનતો હોય તો મિનેશ જ નથી. તો મિનેશ માટે આટલી આખા અનંત અવતારની મહેનત કરી પાણીમાં જ ગઈ ને. અરે મને એવું લાગ્યું કે તમે ચોખ્ખું કરીને જ આયા છો, એટલે તમારે અત્યારે સંસાર નથી, બહાર નીકળી ગયા. ચોખ્ખું કરીને આયા મહેન્દ્રભાઈ, ચોખ્ખું કરીને આવ્યો ને તેનો વ્યવહાર કોઈને દુઃખદાયી થાય એવો ના હોય. એને કોઈ જાતની ભીખ રહેલી ના હોય. સમજાય? હા, બરાબર છે, એ તો બરાબર છે. એટલે તમે ચોખ્ખું કરવાની પ્રોસેસમાં છો ને અમે ચોખ્ખું કરવાની પ્રોસેસમાં જ છીએ. હા, એ તો બરાબર છે ભાઈ, બીજું બધું હોય, પણ આજે સંસારની બાબતમાં મને એવું લાગે કે તમે ચોખ્ખું કરીને આયા છો. તમને એવું લાગે કે તમારી કમ્પેરિઝનમાં લાગે કે આ ચોખ્ખું કરીને આવ્યા. ચોખ્ખું કહીને અને રાગદ્વેષ ઉભા ના થાય. ચોખ્ખું કહીને આવે ને કોઈ જગ્યાએ પરિગ્રહ ના થાય. પોતાની ડિઝાઇન ની આગ્રહ પકડ ના હોય કે આમ જ કરવું છે કે આમ જ થાય, એવું કશું હોય નહીં. મારા કેટલા આગ્રહ પકડ છે તો આપતો પુત્ર પૂછો ત્યારે જ અનુભવ ખબર પડે. મને પાસ કરે કે ના પાસ કરે તો આપતો પુત્ર પૂછો તો જ ખબર પડે. હું તો પાસ નથી કરતો, પણ આપતો પુત્ર કદાચ ભૂલમાં પાસ કરતો તો ખબર નથી, બાકી જાણીને તો કોઈ પાસ કરે એવા છે નહીં. અમારા માટે તો તમે બધા બરાબર જ છો, આપતા પુત્રો. અમારા માટે તમે દાદા જ છો અત્યારે તો. એ બરાબર છે, તમે તો અમને બધા સૂર્ય ચડાવી દો, પણ અમારે સૂર્ય ચડાય નહીં. ના, એવું નહીં, સૂર્ય નહીં, મહેન્દ્રભાઈ આમાં કેવું છે કે જે 100% પ્યોરિટી વાળી દશા એને આપણે નાની જે પ્યોરિટીને જે પ્રોસેસમાં ચાલુ થયા છે એની આપણે જોડે કમ્પેર કરવા છે ને આપણે માર ખાઈ જાય, આપણને નુકસાન થાય. ના, એવું બરાબર છે, પણ અમને લોકોને જે અત્યારે કઈક પણ મળી રહ્યું છે ને કઈ ઉપજી રહ્યું છે તે તમારા બધાના હિસાબે જ છે. એટલે અમે બધા ઉપકારી નિમિત્તો કેવાય, તમને હેલ્પિંગ સાધન કહેવાય. બરાબર? આપણા લક્ષ્યમાં કોણ જોઈએ તો કે મારા દાદા ભગવાન જેવી પ્યોરિટી કરવી છે. હા, એ તો બરાબર. અમે તો કેવા વચ્ચે હજુ પેલા અર્ધદગ્ધ દશાવાળા છે. એટલે વચ્ચે વાર પકડે આપણે લટકતા રહી જઈએ ને. ના, એટલે તમે પ્રોસેસમાં સરસ છો, આગળ છો બહુ. એટલે કહેવાનો મતલબ શું છે મારો કે આપણે પકડવા મૂળ પુરુષને પકડી ચાલવાનું. હા, એ તો બરાબર છે. કેમ આવું કહું છું? ગરમ તપેલી ઉતારવી તો આપણે શું કરીએ? કેવું? શાંતિથી પકડીએ ને. ગરમ તપેલી ઉતારવાની હોય. ખબર છે કે આ ગરમ તપેલી તો સીધી હાથી પકડી ઉતારવા જઈએ? ના, એ દજયા હોય એકવાર એટલે ખબર પડે, પછી ના એને પકડીએ. એટલે ફરી ભૂલ ના કરીએ ને. તો સાંસી કેટલી ઉપયોગી કહેવાય? એટલે 24 કલાક પકડીને રાખવાની સાંસીને? ના, જરૂર હોય ત્યારે જ પકડવાની હોય. જરૂર હોય ત્યારે પકડો. એવું અહીંયા મોક્ષ માર્ગમાં અલગ અલગ નિમિત્તો ભેગા થયા કરે. એ કયા સ્વરૂપ કે સાંસી સ્વરૂપ. ત્યાં પછી મને હવે આ જ નિમિત્ત હોય મને ચાલશે જ નહીં, એટલે એ ગ્રહ ના રહે, પરિગ્રહ થઈ ગયો. બરાબર. એ પરિગ્રહ થઈ ગયો એટલે મોજા રૂપ થઈ જાય પછી. હા, એવું થાય. એ વાત ખરી તમારી. એટલે તમે ઊંચી વાત થાય. એટલે ત્યાં તમે વહેતા ના રહ્યા, ખાબોચીઓમાં બેસી ગયા તમે. હા, તમારી વાત ખરી. પણ આ તમે જે વાત કીધી ને, એ બહુ ઊંડી વાત, સમજાય એવી તરત નથી. હા, આ બહુ સરસ વાત કરી. જગત આખું શું કરે કે નિમિત્તને પકડીને ચોંટી પડે છે. હા, બરાબર. અહીંયા દાદાએ પોતાને પકડાયા છે. પણ હવે જે ઉપકારી નિમિત્ત હોય એના પર પ્રત્યે અહોભાવ તો હોય જ ને સાહેબ.
એવું. એની ક્યાં ના પાડી છે? ઉપકારી નિમિત્ત માટે હા. અહોભાવ 100% હોવો જ જોઈએ, હોવો જ ઘટે ત્યાં આગળ. હા હા ભાઈ ઉપકારી છે એ ઉપકારી ભાવ રહે તે બરાબર છે, પણ આ કેવું છે હમ. કે ભાઈ મારે દાદરો ચડીને ઉપર જવાનું હોય ને વચ્ચે હા. સોનાનું પગથિયાનું કોઈ બસ હવે તો આ પગથિયું જ મારે માટે અલ્ટિમેટ છે, કાયમ તો બહુ સારું છે, મારે તો આ છોડીને જવું જ નહીં. એમ તો મારો પ્રોગ્રેસ થાય ખરો? ના તો જવાય નહીં ઉપર પછી. પણ પહોંચાય જ નહીં. તો કે આના જેવું છે. એટલે આ મોક્ષ માર્ગમાં બધા નિમિત્તો ભેગા થયા શું છે? તે પગથિયા સ્વરૂપે છે. ખરી વાત છે. તે પગથિયાનો એ તો ઉપયોગ ક્યાં સુધી કરવાનો? તો કે જ્યાં સુધી આપણે પગથિયા ઉપર ચડીએ નહીં, એને ચડીને આગળ ના જઈએ ત્યાં સુધી એનો ઉપયોગ કરવાનો હોય. તો ત્યાં આપણે એવું હા, એ તો કહીએ ઉપર બરાબર ચડી છે. ગયો સીડી કાઢી નાખો એવું કહીએ જ આપણે? ના હું ઉપર ચડી ગયો સીડીની જરૂર નથી કાઢી નાખો એવું કહીએ જ આપણે? ના ના એવું કે ના ના. એટલે એવું ના અહીંયા બને. અહીંયા શું છે કે જે નિમિત્તો છે મોક્ષ માર્ગમાં, એ દરેક નિમિત્ત માટે આપણને ઉપકાર અહોભાવ તો હોય જ એમાં. હા હા બરાબર છે. એ અહોભાવ બરાબર. રહેતો જ આપણું આગળ કામ થાય. તો જ આગળ કામ થાય. હવે બીજી બરાબર. રીતે સમજો, બીજી રીતે સમજો તો કે આ જગતમાં જે જીવો આપણને ભેગા થાય છે દરેકે દરેક આપણે માટે ઉપકારી છે. હા 100%. કેમ? કેમ બહુ તો કે સાચું. એક એક જીવ જે ભેગો થાય છે, એક ફાઇલ જે ભેગી થાય છે, આપણને છોડાવવા માટે આવે છે. હા હા 100%ની વાત. પાટલી કૂચોમાંથી પાટલા હિસાબમાં છોડાવવા આવે છે. હા પણ તો એ ત્યાં છે તે ત્યાં મને જાગૃતિ એટ એ ખ્યાલમાં ટાઈમ રહે કે હતી. ભાઈ હા, એટલે ત્યાં મને ખ્યાલમાં રહે કે આ મારા માટે ઉપકારી છે. તો ત્યાં માટે એના માટે નેગેટિવ ઊભું થાય ખરું? કોઈ ગમે તેટલી હરી કરવા આવે મને કે ભાઈ આમાં મારો આવો છે તેવો છે, તો મને એની હરી ચડે ખરી? અરે સાહેબ તો પછી આત્માનો અનુભવ પેલો પરમાનંદ સ્વરૂપનો અનુભવ જ થઈ ગયો કહેવાય. જો એવું થઈ હા, જાય એટલે તો એટલે એટલે અહીંયા એ એક એક નિમિત્ત આપણા માટે ઉપકારી છે. ઉપકારી ભાવ દરેક નિમિત્ત માટે રહેવો જોઈએ. હા. ખાલી મોક્ષ માર્ગમાં નિમિત્ત ભેગા થાય એના માટે નહીં. એ ના તો ના છે જ બરાબર. ઉપકારી, પણ દરેકે દરેક જે આપણને ભેગા થાય છોડાવવા માટે આવે છે. તો પોતાનું બગાડીને આપણને છોડાવવા આવતા હતા, આવા નિમિત્ત મળે કે દીવો લઈને શોધવા જઈએ તો? ના ના મળે. એટલે ત્યાં આપણે લક્ષમાં રહેવું જોઈએ કે ભાઈ મારે મારું કામ કાઢી લેવું છે. સામે વાળો બધી કસરત કરીને મને સીધો દવા પીવડાવી દેતો હોય કે લે ભાઈ આ પી લે, તને છોડવા માટેની દવા છે. તો ત્યાં આપણે આપણા આગ્રહ પકડી રાખવાનું કે આપણી ડિઝાઇન છોડીને મુક્ત થવાનું, આગળ વધવું હોય તો. પીવી જ પડે છે ને. ડોક્ટર આપે તો પી. ડોક્ટર કડવી દવા પીવડાવે તો ઉપરથી પૈસા આપીએ ને પછી દવા પીએ. આ તો વગર બરાબર. ઇન્જેક્શન વગર પૈસા આપે આપણને કોઈ છોડાવતા હોય, ઉપકાર કરતા આપણી પર, તો કેટલા હારા કહેવાય. બહુ 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 ઉપકારી, બહુ ઉપકારી, બહુ સરસ. બહુ એટલે આ સારા. સમજણમાં રહે આપણે તો આ મોક્ષ માર્ગમાં આપણને માટે એક એક નિમિત્ત ઉપકારી દેખાય આપણને. તો એ દરેકે હા, એ દરેક વાત આપણને આગળ વધવામાં હેલ્પ કરે ત્યાં. બરાબર છે. બરાબર છે? ના એટલે પુરુષાર્થ તો હવે હવે એવો એ તરફનો જ થાય છે કે આવું રહેવું જ જોઈએ, આવું રહેવું જ જોઈએ, એવું તો થાય છે જ. એટલે આ અંદર સમજણમાં ફિટ થાય તો પેલું અંદર સ્વીકાર થાય ને. એટલે ત્યાં અંતસ્કરણ સ્વીકાર થવો કે ના આ તો બધા ઉપકારી નિમિત્તો છે, મને છોડાવવા માટે જ આવ્યા છે. એટલે મને મારે માટે ખરેખર એ મદદ કરતા છે, બરાબર છે. નુકસાન કરવા નથી આવ્યા, મારો ગેરલાભ ઉઠાવવા માટે નથી આવ્યા. આ તો મને છોડાવે છે, તો છોડાવે છે તો કેટલા સારા કહેવાય. બરાબર છે. મારું ઓપરેશન તમે કરી આપતા તો સારું જ કહેવાય ને. સારું જ કહેવાય. મને મારી ભૂલ ના દેખાતી તો મને મારી ભૂલ બતાવતા તો મારા માટે કેટલા સારા કહેવાય. એ કોઈ તો સવાલ જ મારે એવું નથી. જો એકદમ પાસ. મારે એવું જો કે મહેન્દ્રભાઈ એમની પોતાની ભૂલ તો સુધારતા, મારી ભૂલ બતાય કરે. તમારું સુધારણ કરે એવું ના કેવું? ના કહેવાય. ત્યાં મારે જોવા કે મને મારી ભૂલ દેખાતી નથી, ત્યારે મહેન્દ્રભાઈ કેવું તો કેટલા સારા કહેવાય. ના ના બહુ તો મારે ભૂલો બક્ષું છે ને હવે. 100%ની વાત છે સાહેબ. એટલે મને આ તો એવું છે કે 9મી કલમ ને બદલે 10મી કલમ રોજ આ ગોપ ગોપ કરવું પડે. મને જે પણ જે સંજોગ ભેગો થાય તે મને છોડાવવા માટે જ ભેગો થાય છે. એટલે આ તો રોજ 5 વખત બોલવા જેવું છે આ તો. એટલે એટલે આ કેવું છે કે જેને જેટલી સમજણ પડે એ પ્રમાણે વ્યવહાર કરે ને. હા એટલે અહીંયા બરાબર શું છે છે. કે અહીંયા આપણે આ સત્સંગમાં આવીએ ને આપણો જો પ્રોગ્રેસ ના થાય
આગળ હા. વધીએ નહીં તો કામનું શું કરીએ? કોઈ કામનું નહીં, એનો કોઈ મતલબ જ નહીં. એક એક જે નિમિત્તો આપણે મોક્ષ માર્ગમાં ભેગા થાય દરેક આપણા અંદર ઉપકારી ભાવ રહેવો જ જોઈએ, આપણા પ્રત્યે ભાવ રહેવો જ જોઈએ 100%. બરાબર છે. ના એટલે હવે આ તમે કીધું ને એટલે હવે રોજ આ ગોગ ગોગ કરવું પડશે એવું લાગે છે. રોજ ગોખવા ગોખવું નથી, પડશે. સમજણમાં પાકું કરી લેવાનું. હા એટલે પણ તો જ સમજણમાં પાકું થઈ જાય તો ગોખવું ના હોય, ગોખેલું ભૂલી જવાય. હા પણ આને રિપીટ કરીશું રોજ તો જ એ તો સમજણમાં ફિટ એટલે થશે ને ધીમે ધીમે. એટલે ત્યાં અંદર અંતસ્કંદ જોડે વાતચીત કરી કરીને એના અંદર આ ફીટ કરાવવું પડે કે બરાબર ભાઈ આ છે. 100% હકીકત છે. ને છૂટવાનો રસ્તો શું થાય? આ વિતરાગો કેવી રીતે છૂટેલા? તો દરેકને ઉપકારી જોઈ જોઈને છૂટેલા. બરાબર છે. ના પોતાના એટલે હવે આ પુરુષ મને ઉપકારી ક્યારે દેખાય? તમે ઉપકારી ક્યારે દેખાઓ? તો કે મારા ક્લેમ છૂટી જાય ત્યારે. હા બરાબર છે. તો મારી ડિઝાઇન હોય તો મને શું થાય કે મહેન્દ્રભાઈ તો આવું કરે છે, આવું કરે છે, આવું બોલે, તેવું બોલે, આવું તો કે થતું હશે. ખરી વાત છે. ખરી ત્યાં વાત સુધી છે. મારી ડિઝાઇનમાં જ છું. આપણે આપણી ડિઝાઇન થી બધાને જોઈએ છે. ત્યાં એટલે તકલીફ ત્યાં છે. મારા ચશ્મા કાઢી નાખું તો મને ભાઈ જેવું છે એવું ટ્રાન્સપરન્ટ જ દેખાય છે. ખરી વાત છે. એટલે સામો નિમિત્ત શું કહે છે કે સામો નિમિત્ત આવીને કહે છે કે તમારા ચશ્મા ખોટા છે, ઉતારી દો એમ. હા હા તો બરાબર તમને છે. જેવું છે એવું દેખાય એમ. હા હા બરાબર, એકદમ બરાબર સાહેબ. તો પૈસા લીધા વગર આપણા ચશ્મા કાઢી આપતા, નંબર કાઢી આપતા તો કેટલા સારા કહેવાય. બહુ સારા કહેવાય. આવા ડોક્ટર મળે કે આપણે? કોઈ કશે મળે એવા છે નહીં આવા ડોક્ટર. એટલે અહીંયા જ મળે. આવા ડોક્ટર આપણને વ્યવસ્થિત શક્તિ આપી પણ કેટલી મહેરબાન છે કે ઘેર બેઠા સંજોગો ભેગા કરી આપે છે. અરે બહુ સરસ સાહેબ. આમાં તો ઘેર બેઠા તો એવી મજા આવી ગઈ છે કે મહાત્માઓને મજા પડી ગઈ એકદમ. એટલે હવે કામ કાઢી લેજો, બરાબર? આજે ઓવર ટાઈમ થઈ ગયો, માફી માંગી લો. સ્વાદ. જય જય દિલીપભાઈ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, માફ કરજો. જય ઓવર ટાઈમ સચ્ચિદાનંદ. કરાવી દીધો. દિનેશાનંદજી ત્રિમંત્ર બોલાવો. જય સચ્ચિદાનંદ. ભાવસર સાહેબ તમે follow કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આય રિયાણમ, નમો આય રિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુકારો, સવ પાવપણાસનો, સૌ પાવપનાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સવ્યસીમ, પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય જય સચ્ચિદાનંદ મહાત્માઓ. હવે 7:30 જય વાગે સચ્ચિદાનંદ ભક્તિ દિલીપભાઈ. અને રાતના 9:30 વાગે ગ્લોબલ સત્સંગ. જય સચ્ચિદાનંદ. સર્વ મહાત્મા જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. સાહેબ. મહેન્દ્રભાઈ જય સચ્ચિદાનંદ, નરેન્દ્રભાઈ જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. દેવચંદભાઈ જય સચ્ચિદાનંદ, સુરેશભાઈ પ્રીતિબેન જય સચ્ચિદાનંદ, દિલીપભાઈ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. નરેશભાઈ ભાભી જય સચ્ચિદાનંદ, જયશ્રીબેન જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બેન જય સચ્ચિદાનંદ, બિપિનભાઈ જય સચ્ચિદાનંદ, યશવંતજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, પરેશભાઈ જય સચ્ચિદાનંદ, જય જયેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, ભરતાનંદજી જય સચ્ચિદાનંદ. દિલીપભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. જય પધારો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.